તમે આ ચેપ્ટર નથી આવડતું ને કોઈ ચિંતા કરશો નહીં. આ ચેપ્ટર સ્કૂલમાં સરખું નથી ભણાવ્યું, ચિંતા છોડો. ટ્યુશનમાં નથી ભણાવ્યું, ચિંતા છોડો. નથી આવડતું, ચિંતા છોડો. એટલી જોરદાર ટેકનિક શીખવાડ, માસ્ટર થાવ તમે આશિક થઈ જવાના. સાહેબ મસ્ત શીખવાડ્યું. 2-5 લાખ રૂપિયા ભરીને મોટી મોટી સ્કૂલોમાં કે કોચિંગ સેન્ટરોમાં જાય છે, એના કરતાં પણ 5 ગણું સારું તમને ફ્રીમાં યુટ્યુબ પર તમને કન્ટેન્ટ મળવાનો છે. આ લેવલનું પરફેક્શન, આ લેવલનું ડિટેલ એનાલિસિસ કરીને નહીં આપ્યું છે. કોઈ ચેપ્ટરના 300-400 ક્વેશ્ચન કરો અને ત્યારે માસ્ટર બનો ને એટલા માસ્ટર તમને 30 ક્વેશ્ચનમાં બનાવી દો. આટલું તમે સમજી ગયા ને, ઓર્ગેનિકના 4 ચેપ્ટરમાં ઉત્કલન બિંદુના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, આપણી ગેરંટી. ખાલી બોર્ડ ગુચકેટ નહીં, જે છોકરાઓને નીટ આપવાની છે ને એ છોકરાઓ પણ આ બધા ક્વેશ્ચન જોશે તો નીટની તૈયારી પણ સાથે થઈ જવાની છે. ઇન્ડિયા લેવલની જેટલી પણ કોઈ મોટી ચેનલ ચાલતી હોય ત્યાં એમનો SN1 SN2નો વિડીયો જોઈ લેવાનો, આપણો જોઈ લેવાનો. તમને 1000% ગેરંટી મારીને કહું, તમને બાકી આ અજય સર જેવું તો નહીં. આ 3ને હું છે ને કિડનેપર્સ કહું છું. પેલી ઓમની ગાડીમાં આવતા હોય ને, દરવાજા ખોલી મારા બેટા કિડનેપ કરીને લઈ જાય, આ લોકો કિડનેપર છે. આપણી ચેનલ 2 વસ્તુ માટે ફેમસ છે. પહેલું તો ક્વોલિટી, બીજી વસ્તુ ક્રિએટિવિટી. ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. છોકરાને કેમેસ્ટ્રીની બીક તો દૂર થઈ જાય. એમ જવું છે કે યાર સાયન્સના કોઈ બી સબ્જેક્ટ ભણવા છે, જ્ઞાનશાલા. हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला. तो जी रहे थे ऑर्गेनिक से डर के, अब इस वीडियो के बाद मार्क्स आएंगे ऑर्गेनिक में भी भर के. तो बस છોકરા, તમને બધાને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની બહુ જ બીક લાગતી હોય છે. સર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લોજિક એક્ઝામમાં યાદ આવતા નથી, MCQની કોઈ ટ્રીક અમને ખબર નથી, રાઈટ સર. અમે તમારી કોઈ ઓનલાઈન બેચમાં અત્યારે જોડાયેલા નથી, રાઈટ. તો સર અમને MCQ સોલ્વ કરવાની કોઈ ટ્રીક જ આવડતી નથી. અમારો ઓફલાઈન સ્કૂલ કે કોચિંગ સેન્ટરોમાં આ પ્રકારની ટેકનિક ટ્રીક કોઈ શીખવાડતા નથી. તો બસ છોકરાઓ, આજના સેશનમાં જેટલા પણ સ્ટુડન્ટ્સે આ વિડીયો જોઈ લીધો, આ ચેપ્ટર નંબર 6માં તમે MCQમાં માસ્ટર ના થઈ જાવ તો તમને કહેજો. ઓપન તમને ચેલેન્જ કે તમને એમ થાય કે બાકી સર આટલા જ ક્વેશ્ચન અમે કર્યા ને તો એ ચેપ્ટરના અમે માસ્ટર થઈ ગયા છે, રાઈટ. કોઈક ચેપ્ટરના 400-500 ક્વેશ્ચન કરવાની જરૂર, સિલેક્ટેડ મોસ્ટ ટાઈમ બી એટલા ક્વેશ્ચન કરો કે બસ એટલા ક્વેશ્ચન કરો તમે ચેપ્ટરના માસ્ટર થઈ જાઓ. અને તમને આજના સેશનમાં આપણે એવા ક્વેશ્ચન્સ લીધા છે કે દરેક ક્વેશ્ચનની તમને નિંજા MCQ સોલ્વ કરવાની ટેકનિક અને ટ્રીક બધી જ આપવાની છે. આપણી જે સ્પેશિયલ નિંજા પ્રો નોટ્સ જે બુક જે છે, રાઈટ, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ એ આપણી નોટ્સ, આપણું જે મટીરિયલ રાઈટ પરચેસ કરેલું છે, તો એ નોટ્સમાંથી રાઈટ કઈ ટાઈપની ટેકનિક ટ્રીક આપેલી છે, કેવા ટાઈપના ક્વેશ્ચન્સ સરે આપેલા છે કે એટલા જ ક્વેશ્ચન્સ કરીએ તો આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય. તો બસ એ બધી જ વસ્તુઓ તમને આજના સેશનમાં આપણે કવર કરવાના છે. તો બસ જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે આ વિડીયો જોવા માટે આવેલા છે, તો સૌથી પહેલાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો. આપણે બધા જ ચેપ્ટરોની આ ટાઈપની આખી એક સિરીઝ લેવાની છે, સ્ટેપ બાય સ્ટેપ. પછી દરેક વખતે એક્ઝામની પ્રિપરેશન માટેનું પ્લાનિંગ, દરેક પ્રકારના પ્લાનિંગ માટે એક્ઝામને 3 મહિના બાકી છે, 2 મહિના બાકી છે, 1 મહિના પહેલાં કેવી રીતે પ્રિપરેશન કરાય, કેવી રીતે ટાઈમ ટેબલ બનાવવા, બધા જ ટાઈપના. અને બીજી તમારા માટે એક સારી ગુડ ન્યૂઝ છે કે આવી રીતે કેમેસ્ટ્રીના, ફિઝિક્સના, મેથ્સના, એમ બધા જ સબ્જેક્ટના તમને આપણે આખી આવી આ રીતની સિરીઝ તમને સ્ટેપ બાય સ્ટેપ આપણા ચેનલ પર આવતી રહેવાની છે, બરાબર. તો આ વિડીયોને પાછળ લાઇક પણ કરી દેજો અને નેક્સ્ટ આના પછી પણ તમારે જે ચેપ્ટરની જરૂર હોય એ પણ તમે કહેતા રહેજો. અને આમાં જે જગ્યાએ તમને જે પણ કોઈ ડાઉટ લાગે તો ડાઉટ્સ પણ તમે રાઈટ અમને આપતા રહેજો અને કોમેન્ટમાં લખતા રહેજો. અને આ જે પણ લેક્ચર આપણો થવાનો છે એમાં જે પણ કોઈ નોટ્સ છે, જે પણ કોઈ અમે અહીંયા આખું સોલ્યુશન તમને આપવાના છે, એ બધું તમને ક્યાંથી મળી રહેશે એ પણ તમને હું સ્ટેપ બાય સ્ટેપ આગળ તમને જણાવીશ કે PDF ને બધું તમને ક્યાંથી મળી રહ્યું છે. એટલે બધી જ ક્લાસ નોટ યુટ્યુબ પર આપણા જેટલા પણ આ ટાઈપના રાઈટ નિંજા MCQ ટ્રીકવાળા જેટલા પણ આપણા સેશન થવાના છે એ બધા સેશનની રાઈટ ક્લાસ નોટ તમને ફ્રીમાં મળવાની છે. યસ, રાઈટ. ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, ક્યાં તમારે જોડાવાનું, એ બધું જેમ આગળ ચાલતું જાય એમ તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહેતો જાઉં છું. પણ આજનો અત્યારે તમારો મેઇન ઇન્ટેન્સ કંઈક શીખવાનો હોવો જોઈએ. ખાલી આપણે સર શું કરાવે છે, કેવું ભણાવે છે એ નહીં. તમે 12th સાયન્સમાં છો અને 12th સાયન્સમાં સિરિયસ થઈ જાઓ તો કદાચ હું તમને ચેલેન્જ આપીને કહું કે જે છોકરાઓ 2-5 લાખ રૂપિયા ભરીને મોટી સ્કૂલોમાં કે કોચિંગ સેન્ટરોમાં જાય છે અને કદાચ તમે જઈ શકતા નથી, તો તમે સહેજ પણ ચિંતા કરશો નહીં. ત્યાં જે 5 લાખમાં ભણાવે છે ને એના કરતાં પણ 5 ગણું સારું તમને ફ્રીમાં યુટ્યુબ પર તમને કન્ટેન્ટ મળવાનો છે. તો હવે તો વિડીયોને લાઇક કરશો કે નહીં?
રાઈટ? તો ચલો સ્ટેપ બાય સ્ટેપ. અને સૌથી પહેલી સ્ક્રીનમાં તમને એમ થશે સર બસ ખાલી નેક્સ્ટ સ્લાઇડ તમે ચેન્જ કરી એમાં જ અમારા પૈસા વસૂલ છે, અમારા કોઈ પણ સરે તમે સર જે કીધું ને એ શીખવાડેલું નથી, રાઈટ? જો છોકરા, છેલ્લા 5 વર્ષના બોર્ડના બધા જ પેપરનું એનાલિસિસ કરીને તમને આખું મેં અહીંયા બતાવી દીધું છે કે આ ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે અને કયો ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તમારા કોઈ પણ ટીચરે તમને આ લેવલનું પરફેક્શન, આ લેવલનું ડિટેલ એનાલિસિસ કરીને નહીં આપ્યું હોય. સૌથી પહેલાં જુઓ કે આપણે આખા ચેપ્ટરને ટોટલ મેં 7 ભાગમાં વહેંચ્યા છે. છેલ્લા 5 વર્ષના, રાઈટ? રેગ્યુલર માર્ચવાળી બોર્ડ એક્ઝામ થાય એ, અને પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કે જે આપણી એના પછી 2 મહિના પછી જૂન જુલાઈમાં લેવાતી હોય છે. તો એ એક્ઝામના બધા જ ક્વેશ્ચન અમે ગણતરી કરી. તો આપણે હેલાઇડના શરૂઆતમાં જે પ્રકાર છે એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હોય, આયુપીએસસી નામકરણ હોય, વર્ગીકરણવાળો જે બધો સ્ટાર્ટિંગનો ભાગ છે. પછી એમાં એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ, વિનાઇલ હેલાઇડ, એ બધા ટોપિક. તો છેલ્લા 5 વર્ષમાંથી ટોપિકમાંથી 2 ક્વેશ્ચન આવેલા છે. પછી ભૌતિક ગુણધર્મોમાંથી 0 ક્વેશ્ચન છે, કેમ કે આ ચેપ્ટરના ભૌતિક ગુણધર્મો એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી બનાવટ અને અલગ અલગ પ્રક્રિયાના નામવાળી પ્રક્રિયાઓ, એટલે કે હેલો આલ્કેનની બનાવટ, હેલો આલ્કેન, હેલો એરિનની બનાવટ, અને અલગ અલગ જે સેન્ડમિયર છે, પછી ફ્રિંકલસ્ટીન, સ્વાર્ડ્સ, એવા જે પછી વુડ્સ ફિટિંગ, રાઈટ? એને ઇંગ્લિશમાં કહે છે નેમ રિએક્શન. વૈજ્ઞાનિકોના નામ પરથી જે બધી પ્રક્રિયાઓ હોય એને નેમ રિએક્શન્સ કહે છે. તો એ નેમ રિએક્શન્સ અને બનાવટવાળો ભાગ આખા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી છે. છેલ્લા 5 વર્ષમાં 10 ક્વેશ્ચન પૂછાય, એટલે કે લગભગ સમજો કે દરેક વર્ષે ટોટલ 5 વર્ષના 10 પેપર ગણીએ તો દરેક વખતે દરેક એક્ઝામમાં આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન એવરેજ હોય જ. એના પછી SN1, SN2 એ પણ આ ચેપ્ટરનો એકદમ હાર્ડ પાર્ટ છે. તો એમાંથી 6 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. પછી પ્રકાશ ક્રિયાશીલતા અને કિરાલિટીમાંથી 2 ક્વેશ્ચન છે. એના પછી અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ જે પણ કોઈ આ ચેપ્ટરની બીજી બધી છે એમાંથી 3 ક્વેશ્ચન. અને સૌથી છેલ્લો ટોપિક પોલી હેલોજન સંયોજન, એમાંથી 3. બીજી તમને એક વસ્તુ વિદ્યાર્થી સાથે કહી દઉં કે ભાઈ 2024 પહેલાં, રાઈટ, ટોટલ આપણે આપણી સિલેબસમાં ટેક્સ્ટબુકમાં 16 ચેપ્ટર હતા. હવે 16 ચેપ્ટરમાંથી 50 MCQ, એટલે ઓન એન એવરેજ એક ચેપ્ટરમાં 3 ક્વેશ્ચન આવે છે. 3 ક્વેશ્ચન, બરાબર? એમાં અમુક વધારે મોટા, વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો એમાંથી 4 ક્વેશ્ચન આવે. તો જૂના પેટર્ન પ્રમાણે ગણતા હતા ને તો 2021, 22, 23 એ બધા વર્ષોમાં આ ચેપ્ટરમાંથી 2 જ MCQ આવતા હતા. એટલે આપણને કદાચ અહીંયા સંખ્યા થોડી ઓછી દેખાશે. પણ એના પછીના છેલ્લા 2 વર્ષોમાં હવે આ ચેપ્ટરમાંથી ઓબ્વિયસ છે કે 6 ચેપ્ટર, ટોટલ સિલેબસમાં 16 ચેપ્ટર હતા, એમાંથી 6 નીકળી ગયા, 10 જ વધ્યા છે. એટલે હવે 6 ચેપ્ટરના MCQ આ 10 ચેપ્ટરોમાં એ લોકોને સેટ કરવાના હોય. એટલે હવે છેલ્લા 2 વર્ષથી આ ચેપ્ટરના ક્વેશ્ચન પણ વધ્યા છે. 2027માં, 2028માં જે પણ કોઈ વિદ્યાર્થી આગલા વર્ષોમાં એક્ઝામ આપવાના છે એમને આ ચેપ્ટરમાંથી 4, 5 ક્વેશ્ચન તો આવતા જ રહેવાના છે, બરાબર? એના માટેની પણ ડિટેલ પછી આપણે બીજા વિડીયોમાં સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું, કે એમાં અલગ વાત કરીશું કે કેટલા MCQ આવતા હોય છે. તો આખું આ તમને એનાલિસિસ મળી ગયું. સર આ એનાલિસિસ અમારે જોઈએ છે, તમે સાઈડમાં જાઓ, અમારે સ્ક્રીનશોટ લેવો છે, સાથે તમે સ્ક્રીનશોટ લઈ લો, વેલ એન્ડ ગુડ. પણ આ આખી PDF જ તમને હું આપી દઉં તો આ બધી જ વસ્તુ, આખી જ PDF તમને હું, રેડી, આજના લેક્ચરનો એન્ડ થાય એટલે તમને અમે જણાવી દઈશું કે આ PDF તમને અહીંયાથી મળી જવાની છે. રેડી? ચાલો, હજી તમને તમારા માટે થોડા 2-4 સરપ્રાઈઝ રાખેલા છે. તમને ઓ સર, યુટ્યુબ પર આ લેવલનો કન્ટેન્ટ જે તમે આપો છો ને કોઈ નથી આપતું. તમને બતાવું. સૌથી પહેલો ટોપિક વર્ગીકરણ. ચેપ્ટરના બધા જ ટોપિક મેં આમાં કવર કર્યા છે અને દરેક ટોપિકના એટલા મસ્ત સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લીધેલા છે કે એટલા ક્વેશ્ચન કરો એટલે નહીં, હું કરાવીશ તમને ટેકનિક, હું સાથે રહીને શીખવાડીશ એટલે માસ્ટર બની જવાના. બાકી તમે કોઈ ચેપ્ટરના 300-400 ક્વેશ્ચન કરો અને ત્યારે માસ્ટર બનો ને, એટલા માસ્ટર તમને હું 30 ક્વેશ્ચનમાં બનાવી દઉં. કેમ કે કયા ક્વેશ્ચનની સોલ્વ કરવાની બેસ્ટ શોર્ટકટમાં શોર્ટકટ મોસ્ટ આઈએમપી એકદમ ટ્રીક કઈ છે એ તો આપણી માસ્ટરી છે, રાઈટ? અને એટલે જ તમને બધા છોકરાઓને આપણી ચેનલ, આપણા વિડીયોઝ ગમે છે. તો હજી પણ લાઇક કરવાનું કે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરજો, કે શરૂઆતમાં જ આટલા ધમાકા છે તો પાછળ તો તમે જો આગળ હજી તમારા માટે કેટલી બધી મહેનત કરીને અમારી ટીમવાળાએ બધું અમે તૈયાર કર્યું. સૌથી પહેલો વર્ગીકરણ. તો વર્ગીકરણવાળા ટોપિકમાં જેટલી પણ મોસ્ટ આઈએમપી નિંજા નોટ્સ અમે અમારી નિંજા નોટ બુકમાં આપેલી છે, રાઈટ? એ આ ટોપિક રિલેટેડ મેં તમને અહીંયા જે અત્યારે હાલ આપણે કામનું છે એટલું તમને મેં અહીંયા આપેલું છે. 4 વિભાગ છે. એમાં એલાઇલિક હેલાઇડવાળો ભાગ છે,
વિનાઇલ હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. રાઈટ. કદાચ આમાં હું ફટ જનરલ બધા પ્લેટફોર્મની જેમ 5, 10, 15, 20, 25 MCQ લઈ લઉં, કોઈ પણ બુકમાંથી ક્રોપ કરી અને કરાવી દઉં, તો એવું મને આવડતું હતું જ. પણ આપણી ચેનલ 2 વસ્તુ માટે ફેમસ છે. પહેલું તો ક્વોલિટી, બીજી વસ્તુ ક્રિએટિવિટી. કે ભાઈ આપણે છોકરાને આપવું તો યાર એટલું મસ્ત એ જ લેવલનું આપવું કે એનાથી ઉપરના લેવલનું કોઈ આપી જ ના શકે. અને છોકરાને એમ થાય બસ સર બધું આવી ગયું. તો અત્યારે આપણે ખાલી MCQ નહીં, તમને આ ચેપ્ટર નથી આવડતું ને કોઈ ચિંતા કરશો નહીં. આ ચેપ્ટર સ્કૂલમાં સરખું નથી ભણાવ્યું, ચિંતા છોડો. ટ્યુશનમાં નથી ભણાવ્યું, ચિંતા છોડો. નથી આવડતું, ચિંતા છોડો. બધું જ તમને અત્યારે જ હું કરાવી દેવાનું છું, માસ્ટર બનાવી દઈશ. રેડી? સૌથી પહેલો એલાઇલિક હેલાઇડ. બુકમાં જે પણ કંઈ વ્યાખ્યા આપેલી હોય સર સમજાતી નથી, બહુ સરસ, ના સમજાય એ મારા માટે સારામાં સારું. જો બુકમાં વ્યાખ્યા એવી છે એલાઇલિક હેલાઇડની, થોડુંક આપણે ક્વિક રાખીશું કે ભાઈ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ અહીંયા આપેલું છે sp3 હોય અને એની બાજુવાળા 2 કાર્બન દ્વિબંધવાળા હોય, એટલે કે sp2 હોય. તો આ પ્રકારના જે પણ કોઈ પદાર્થો છે કે જેમાં હેલોજન સીધો sp3 સાથે જોડાયેલો હોય, એના પછીના 2 કાર્બન દ્વિબંધવાળા, જે દ્વિબંધવાળા કાર્બન હોય એ sp2 હોય. ઘણાને સંકરણમાં પણ સમજાતું નથી હોતું. તો આ જે કાર્બન છે એના 4 બંધ સિગ્મા બંધ છે, એટલે sp3 સંકરણ કહેવાય. તો એવા પદાર્થો એલાઇલિક કહેવાય. હવે આપણી બુકમાં એલાઇલિક પછી બેન્ઝાઇલિક આપ્યું છે, એવું નહીં. હું નોટ્સમાં આખી અલગ સ્ટાઇલથી સમજાવું છું. રાઈટ? આ જે બુક છે નિંજા નોટ્સ, એ તમારી પાસે આવી જાય, પહોંચી જાય, પણ પેલું કહે છે ને કે ભાઈ હથિયાર તો છે, એને અસલી રીતે ચલાવતા આવડવું જોઈએ. સમજાય કે ના સમજાય? પેલો ગુજરાતીમાં કહેવત છે, જાણ્યો જાણે અજાણ્યો ઘંટી તાણે. એટલે કે જૂના જમાનામાં જે આમ ઘંટી આવતી હતી, આ ઘંટી ફેરવવાની, હા, એમાં જેને આવડતું હોય ને એકદમ સ્મૂથ ફટાફટ ફરે, અને જેને નહોતું આવડતું ને એમ થાય. એમ ઘંટીથી કરતાં પણ ઘંટી ચલાવનારની આવડત મેઇન છે. એમાં નોટ્સ તો જોરદાર છે, પણ એમાં તમને આજે જે બધું ટેકનિક્સ આપવાનું છું ને, એ બધી ટેકનિક બધી જોરદાર છે કે એ તમને તરત સમજાશે. કે એલાઇલિક પછી આપણે સમજવાનું વિનાઇલ. એલાઇલિક અને વિનાઇલ બંને સાથે સમજો એટલે ફટાફટ તમને સમજાઈ જાય. જો એલાઇલિક અને વિનાઇલ બંનેમાં આ દ્વિબંધવાળો ભાગ જુઓ તો CH2 દ્વિબંધ CH, CH2 દ્વિબંધ CH બંને સેમ છે. ખાલી જો વચ્ચે વધારાનો એક CH2 એટલે કે sp3 વાળો કાર્બન આવે તો એલાઇલિક, પણ ડબલ બંધ સાથે ડાયરેક્ટ સીધો ક્લોરીન જોડાયેલો હોય તો વિનાઇલ. આ ડિફરન્સ ક્લિયર બંનેનો. બીજી વસ્તુ, આપણે એના બેન્ઝીન ચક્ર ઉપર, એટલે કે સોરી, આપણે આ સાયક્લિક જે સાયક્લો પદાર્થો છે બધા ચક્રીય, એની ઉપર ક્લોરીન આપણને આપેલો હોય એની વાત કરીએ આપણે. તો એમાં પણ તમે જોઈ શકશો નંબરિંગ તમને આપેલું છે 1, 2, 3. આમાં પણ નંબરિંગ 1, 2 કે ભાઈ દ્વિબંધને ઓછો અને નાનો નંબર મળે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. બરાબર? હા, કદાચ તમારે થિયરીવાળા ભાગમાં પણ તકલીફ છે, થિયરી પર તમને નથી ફાવતી, તો અમારી YouTube ચેનલ પર ઓલરેડી વિડીયો અપલોડ છે. રાઈટ? અમને ટાઈમ રહેશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ સાથે લિંક તમને મૂકી આપીશું. ડિસ્ક્રિપ્શનમાં તમે ચેક કરજો, એ વિડીયો પણ મળશે. બાકી ડાયરેક્ટ YouTube પર લખજો 12th ચેપ્ટર 6 હેલો આલ્કેન હેલો એરિન વાળું જ્ઞાનશાલા અજય સર, તમને જોરદાર વિડીયો મળી જશે. તમારી તબિયત ખુશ થશે. બાકી શું ભણાવે યાર આ સાહેબ, મજા આવી ગઈ. આમ એવું અંદર તમે શકો યાર જોરદાર, લેક્ચર છોડવાનું મન નહીં થાય, તમને ગેરંટી આપી નાખો. બસ મસ્ત ભણો. કન્ટેન્ટ આપવા માટે, તમને તૈયારી કરાવડાવવા માટે, ગાઈડન્સ આપવા માટે, ભણાવવા માટે અમે બેઠા છીએ. બરાબર? તો ચાલો, આ 2 બંધારણમાં તમે જોશો તો પણ તમને સમજાઈ જશે કે દ્વિબંધ અને ક્લોરીન બંને એક જ કાર્બન પર હોય તો વિનાઇલ. દ્વિબંધ અને ક્લોરીનની વચ્ચે એક બંધ આ રીતે ખાલી છે એટલે તરત આપણો ખબર પડી જાય કે કયો છે એલાઇલિક. આમાં આ જે કાર્બન છે કે જ્યાં ક્લોરીન જોડાયેલો છે એનું સંકરણ કયું હોય? sp3 હોય. બરાબર? અને કારણ કે સિંગલ બંધ છે ને બધા, અને એના પછીના જે દ્વિબંધવાળા કાર્બન છે એ sp2 હોય. સમજાય? હવે બેન્ઝાઇલિક જોઈએ. એલાઇલિકનો મોટો ભાઈ છે બેન્ઝાઇલિક. એટલે નામ સરખા છે, ખાલી અહીં એક શબ્દો જે આવે છે બેન્ઝ, એના પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આના કરતાં આમાં અલગ શું છે. ખાલી આમાં કાર્બન દ્વિબંધ આવે તો એલાઇલિક, અને દ્વિબંધવાળો જે ભાગ છે એના બદલે બેન્ઝીન ચક્ર, નામમાં જ બેન્ઝીન છે તો બેન્ઝીન ચક્ર આવે એટલે તમારો બેન્ઝાઇલિક કહેવાય. બાકી સેમ હેલોજન સમૂહ sp3 વાળા કાર્બન સાથે જોડાયેલો છે. હવે આ વચ્ચે sp3 વાળો ના હોય અને ક્લોરીન ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર પર જોડાયેલો હોય તો એને કહેવાય એરાઇલ હેલાઇડ. રાઈટ? હવે તમને એક વસ્તુ હોમવર્ક આપું કે 1, 2, 3, 4 આ 4 પદાર્થોના નામ
તમને ટેક્સ્ટબુકમાં આપેલા હશે, તમારી પાસે કંઈક મટીરિયલમાં હોય, તમે જાણતા હોય તો નીચે કોમેન્ટમાં તમે લખજો કે સર યસ, વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો બનાવવાનું, કેમ કે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાશે કે 1, 2, 4 જે ચક્રીય પદાર્થો છે આપેલા હશે, અને આમાંથી કયો એલાઇલિક હેલાઇડ છે, કયો બેન્ઝાઇલિક છે. એનાથી પણ અઘરું કેવું આપશે ખબર છે કે તમને 1, 2, 3, 4 4 પદાર્થોના એક્સ્ટ્રીમ ખતરનાક ક્વેશ્ચન, તમને એક ટેકનિક ટ્રીક કહું જે આઉટ ઓફ ધ બોક્સ ટેક્સ્ટબુકના લેવલની બહારનો છે. 4 પદાર્થોના IUPAC નામ આપેલા છે. નામ પરથી ડબલ ખેતી કરાવશે, નામ પરથી બોક્સ બનાવવાના, એટલે સોરી, નામ પરથી બંધારણ બનાવવાના, અને પછી તમને જો આ લોજિક યાદ હોય તો આ લોજિક પાછું એપ્લાય કરવાનું. એટલે આ બધી વસ્તુ એક્ઝામ ટાઈમમાં કે છેલ્લે નહીં થાય. એટલે તમારે દરેક સબ્જેક્ટનું સ્ટુડન્ટને કહું છું કે તમે તમારી પર્સનલ નોટ્સ બનાવો. રાઈટ, તમે કદાચ કોઈક આ રીતની બુક્સ કે કંઈ પણ તમે નથી લઈ શકતા, કાં તો તમારી પાસે ઓલરેડી મટીરિયલ છે, તો તમે પર્સનલ નોટ્સ બનાવો, કાં તો તમારી જે નોટ્સ છે એમાં બધી વસ્તુ ટીક કરો, લખતા જાઓ, માર્ક કરતા જાઓ. ચેપ્ટર વાઇઝ સરસ નોટ્સ તમારી આવી રીતની હોવી જોઈએ. બરાબર, ચલો આગળ. હવે એના ક્વેશ્ચન ધડાધડ જુઓ તમે. સૌથી પહેલો ક્વેશ્ચન મેં તમને કીધો એ તમારા માટે મેં રેડી કરીને જ મૂકી દીધો છે. એલાઇલિક હેલાઇડ નથી. નીચે જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કયો એલાઇલિક હેલાઇડ નથી? તો એલાઇલિક હેલાઇડમાં એક તમને વાત કહી દો કે એલાઇલિક હેલાઇડમાં કેવું હોય છે કે ક્લોરીન અને દ્વિબંધ બંને સેમ કાર્બન પર નહીં. જો આમાં ક્લોરીનનો અને દ્વિબંધનો આ બંને બંધારણમાં જુઓ કે હેલોજન અને ક્લોરીન બંનેમાં નામમાં એક સરખો જ નંબર આવે. એટલે સર સમજાયું નહીં. અહીંયા કોઈક ઓપ્શન એવો હોય તો તમને બતાવું. અહીંયા એવો ઓપ્શન નથી રાખેલો, કેમ કે આપણે તો એલાઇલિક છે. જો વિનાઇલ પૂછ્યું હોય ને તો વિનાઇલમાં એવું હોય કેવું કે બંનેનો નંબર 1. આ જે પદાર્થ છે એનું IUPAC નામ શું થાય ખબર છે? 1 ક્લોરો. શું થાય? 1 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન. 1 ક્લોરો અને સાયક્લોહેક્સ 1 ઇન, બંનેમાં 1 1 તો વિનાઇલ. અહીંયા આવશે 1 3. 1 3 આવે. ટેકનિક છે આ. શું કે 1 3 આ નંબર આવે. કેવો નંબર? 1 3 નંબર વાળું આવે તો એલાઇલિક, અને 1 1 નંબર વાળું આવે તો વિનાઇલ. હે ને? બસ આમાં એવું નહીં આવે, કારણ કે આમાં નંબરિંગ નહીં આવે. આ બંને જે છે એમાં શબ્દ બેન્ઝીન આવતો જ હોય, એટલે આ ક્લોરોબેન્ઝીન છે, એટલે એમાં ચિંતા નહીં તમારે. પણ આમાં જોવાનું નામમાં. હવે આપણે એલાઇલિક હેલાઇડ જે 4 અલગ અલગ આપણને ઓપ્શન આપેલા છે, બરાબર? હા, આમાં આજે જૂન 2024માં ક્વેશ્ચન પૂછાયો છે. રિસેન્ટલી હમણાં 2-3 વર્ષ પહેલાંનો જ ક્વેશ્ચન છે. એટલે તમને ખબર પડે કે ભાઈ આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. પહેલાં નોટ્સ સમજાવીશ કે ભાઈ નોટ્સમાં શું કામનું છે, રાઈટ, અને એના પછી એના આધારે ક્વેશ્ચન. એટલે માસ્ટર તમે, રાઈટ. જોજો, એલાઇલિક હેલાઇડ નથી, બધાના ફટાફટ બંધારણ બનાવો. એક્ઝામમાં કેવી રીતે MCQ સોલ્વ કરવાની ટેકનિક જોઈ લેજો. સ્પીડ આ રીતે જ આવશે તમને. 1 ક્લોરો બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇન છે. 1 2 3 4. એક નંબરના કાર્બન પર તમને આ બાજુનો એક નંબર લાગે છે તો એક નંબરનો કાર્બન, તો આ 1, આ 2, આ 3, આ 4. 2 નંબરનો કાર્બન દ્વિબંધ છે, એટલે દ્વિબંધ અહીંયા મૂકવો પડે, 1 અને 2 ની વચ્ચે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્લોરીન પછી વચ્ચે એક્ઝામમાં ફટાફટ સમજાશે તો બતાવું છું કે આ sp3 થઈ ગયો, એના પછીના 2 કાર્બન દ્વિબંધ એટલે sp2. તો આ આપણો એલાઇલિક હેલાઇડ છે. થઈ ગયું ક્રોસ ચેક તરત જ. હવે આપણે આનું એક્ઝામ્પલ લઈએ. તો આમાં મિસ્ટેક એવી છે કે બંધારણમાં જ મિસ્ટેક છે, સોરી નામમાં. 3 ક્લોરો પ્રોપ 1 ઇન. આપણે ચેક કરીએ 3 ક્લોરો પ્રોપ 1 ઇન એટલે કેવું બંધારણ બને. પહેલાં તો આપણે વ્હાઇટ પેન લઈ દઈએ. અહીંયા ઓપ્શન બી નથી. અચ્છા, સોરી, એટલે આમાં 2-3 હશે તો મતલબ કે હા, યસ સારું થયું આપણે ઊભા રહ્યા કે અહીંયા શું છે નથી. મતલબ કે 4 બંધારણ દોરવા પડશે, અને આમાંથી 2 કે 3 તો હશે, એકાદો જ નહીં હોય ને, બરાબર? ચલો, 1 2 3 થઈ ગયા. હવે દ્વિબંધને ઓછો નંબર મળે એવો જ પ્રયત્ન કરવો પડે પહેલાં, રાઈટ. આમાં પણ રેડી સેમ જ છે. તો ક્લોરીનને આમથી નંબરિંગ આપો કે આમથી, તો આમથી સારું પડે છે. દ્વિબંધ આમાં કેવું હતું કે દ્વિબંધ વચમાં છે. આમથી નંબરિંગ આપું તો 1 2 તોય 2 આવે છે, આમથી કરીશ તોય 2 આવે છે. તો આપણે દ્વિબંધના નંબરમાં કોઈ ફેરફાર થતો નથી. તો ક્લોરીનને પણ ઓછો નંબર મળે આપણે ટ્રાય કરીએ છીએ. આ IUPAC નામકરણના નિયમ છે. ઘણા બધા વિદ્યાર્થીઓની તકલીફ હશે કે સર અમને 11th સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક વીક છે, IUPAC નામકરણ આવડતું નથી. અમારા ઓનલાઈન બેચમાં પણ એવા સ્ટુડન્ટ જોઈન થાય છે કે સર મારું 11th ઓર્ગેનિક વીક છે, તો શું મને 12thનું નહીં આવડે? બાપુ ચિંતા ડરને કા નહીં, હે ને? મતલબ કે એને શીખવાડી જ દઈએ કે તમે ચિંતા કરતા નહીં, રાઈટ ને? તો ઘબરાને કા નહીં, હો જાયગા. ડોન્ટ બી ગબરીફાઈ. ચાલો
તો અહીંયા આપણે લઈ લઈએ ક્લોરીન અને અહીંયા લઈ લઈએ દ્વિબંધ અને આને નંબરિંગ આ રીતે કરીએ 1 2 3. આયુપીએસસી નામકરણ થોડુંક શીખવું પડશે. યુટ્યુબ પર આપણો વિડીયો છે, રાઈટ. તો હા, કદાચ કોઈક વિદ્યાર્થી મિત્રો અત્યારે એવી રીતે જો આવ્યા હોય કે ફટફટ બતાવું, તો અત્યારે હું આ વિડીયો જે છે ને એવા ઇન્ટેન્સથી બનાવી રહ્યો છું કે ભાઈ અત્યારે છોકરાઓને આ ચેપ્ટર સ્કૂલમાં ક્યાંક પૂરું થયું છે, બરાબર ભણાવ્યું નથી, બરાબર સમજાવ્યું નથી, એને કંઈ આવડતું જ નથી, રાઈટ. એટલે એકદમ ધીમે એને પરફેક્ટ ક્લિયર થઈ રીતે સમજાવું. આ જ ચેપ્ટરના બીજા અલગ અલગ ટાઈપના MCQના વિડીયો પણ મારા યુટ્યુબ પર અવેલેબલ જ છે, આપણી ચેનલ પર કે જેમાં સ્પીડમાં લીધેલા હોય, રાઈટ. 2 કલાકમાં 3 કલાકમાં 100 MCQ 200 MCQ 300 MCQ એ ટાઈપના વિડીયો પણ અમે એક્ઝામ ટાઈમે બનાવેલા હોય, તો એમાં પણ તમે જોઈ શકો છો, બરાબર. અને આ ટેક્સ્ટબુકના બધા કન્સેપ્ટ તમને સમજાઈ જાય, એક લોજિક એક ટેકનિક સમજાઈ જાય, બેઝિક પરફેક્ટ તમારું ક્લિયર થઈ જાય, રાઈટ. એ લેવલના ક્વેશ્ચન છે. બહુ જ એક્સ્ટ્રીમ અઘરા ક્વેશ્ચન કોઈને ભણવા છે તો તમે સર્ચ કરવાનું મહાભયાનક. મેં એવી યુટ્યુબ પર એક સિરીઝ બનાવેલી છે, મહાભયાનક MCQ, ભૂકા કાઢે એવા. એ વિડીયો પણ ઓલરેડી અવેલેબલ. બધા ટાઈપનો મસાલો તમને મળી જવાનો છે. બસ ભણવાની આપણને ઈચ્છા, અંદરથી એક ડ્રીમ, એક વિઝન, કંઈક કરવાની ભાવના હોવી જોઈએ, બધું છે, બરાબર. ચાલો, તો અત્યારે આપણે એ સમજીશું. તો આ જે પદાર્થ આપણને આપેલો છે એમાં 3-chloroprop 1 તો આમાં પણ એવું છે, રેડી. આ sp3 એના પછી દ્વિબંધ, તો આ પણ છે 3-chlorocyclohexene અને 2-bromocyclohexene. ચાલો, હવે આમાં 3-chlorocyclohexene એવી રીતે આપણને આપેલું છે, તો જોઈએ. આ ઓપ્શન A, આ ઓપ્શન C. હા, હવે જુઓ 3-chloro છે, મતલબ કે ઉદાહરણ તરીકે કે અહીંયા હું ક્લોરીન લઉં છું, અહીંયા દ્વિબંધ લઉં છું, તો મને બંધારણ બનાવતા આવડવું જોઈએ કે નંબરિંગ આવું થશે 1 2 અને 3. તો આ પણ એલાયલિક છે, યસ છે. હવે આ બંધારણ જુઓ તમે, મેં તમને હમણાં જ કીધું આગળ કે જ્યારે નામ આપશે ને ત્યારે તમને થોડુંક ભારે થઈ જશે, રાઈટ. આ રીતે 2-bromo, એક સેકન્ડ, આમાં 2-bromo તો પોસિબલ હોતો નથી, પણ અહીંયા રાખીએ આપણે, પણ આમાં મિસ્ટેક તો છે જ. 2-bromocyclohexene, બરાબર. તો નંબરિંગ મારે ઓબ્વિયસ છે કે આમાં નંબરિંગ આ રીતે જ કરવું પડે, 1 2, સમજ્યા. હા, આમાં મિસ્ટેક એ છે જે પણ વર્ષે એક્ઝામના ક્વેશ્ચનમાં કાં તો કદાચ મે બી નાની મિસ્ટેક અમારા સ્ટાફને હોય, પણ આનું સાચું નંબરિંગ તો આ રીતે થાય 1 અને 2. આમથી કરો તો 1 2, દ્વિબંધને 1 અને 2 જ આવવાનો છે. આમથી કરું તો 1 અને 2 જ આવે. હા, આના બદલે કોકને એમ થાય સર તમે પણ આવું કરો તો કેવું બેટા, કોકને એવો વિચાર આવે સર આપણે આવું કરીએ તો અહીંયા BR રાખીએ, અહીંયાથી નંબરિંગ ચાલુ કરીએ તો આ રીતે. તો આ ખોટું છે, કેમ કે દ્વિબંધ 1 અને 6ની વચ્ચે આવે છે, આવું હોય નહીં, રાઈટ. એટલે આપણે સહેજ અહીંયા કરેક્શન આપી દઈએ, અહીંયા 1-bromo. ઓકે. અને આ જે ભાઈ છે એ કોણ છે? વિનાઇલ, રાઈટ. યોર આન્સર ઇઝ ધીસ કે એલાયલિક નથી. ક્લિયર બધાને? ચાલો 1 સેકન્ડ, સહેજું પાણી પી લો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ચાલો, આમાં વિચારો એલાયલિક, હેલાઇડ નથી. હવે નીટ 2018 અને ગુજકેટ 2018, અહીંયા 3 અને 1 છે એટલે એલાયલિક છે, બરાબર. આમાં 1 1 છે, ટેકનિક તમને શીખવાડી છે કે સેમ કાર્બન પર દ્વિબંધ, સેમ કાર્બન ઉપર ક્લોરીન, મતલબ કે આ ભાઈ કોણ છે? વિનાઇલ. પછી આ જુઓ 1-chlorobute2-ene, ઓકે. એટલે આ પણ શક્ય છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કદાચ કોકને ના સમજાય તો આ 1-chloro અને દ્વિબંધ આપણે અહીંયા લઈ લઈએ, એટલે 1 2 3 4 હમણાં જ આગળ બંધારણ જોઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નહીં. 3-chloroprop 1 આ પણ આપણે હમણાં જ આગળ જોઈ ગયા, એટલે આ પણ એલાયલિક છે. સો અવર આન્સર ઇઝ ધીસ. ક્લિયર? નથી પૂછ્યું છે આમાં પણ. નીટ 2018 સેમ એ ક્વેશ્ચન, નીટ પહેલાં ગુજકેટની એક્ઝામ લેવાય હોય, તરત મહિના પછી નીટની એક્ઝામ, સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે, હે ને. એટલે કોકની વખતે તમે નીટ લેવલના ક્વેશ્ચન નથી કરાવતા, ગુજકેટ લેવલના ક્વેશ્ચન, નીટ અને ગુજકેટ લેવલના ક્વેશ્ચન. અને બીજી વસ્તુ કે ગુજકેટમાં પણ નીટ લેવલના ક્વેશ્ચન પૂછાય છે કે નહીં? અઘરા ક્વેશ્ચન છે બધા.
ચાલો, એક આ પદાર્થનો અટપટો નીટ 2023 આ બધા ક્વેશ્ચન બેટા તમને એટલે કરાવું છું કે છેલ્લા 2-3 વર્ષથી આ લોકો એવું કરે છે કે નીટની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયા હોય ને એ 1-2 વર્ષ પછી બોર્ડ ગુજકેટમાં આવે છે. એટલા માટે થઈને જુઓ ખાસ કે અહીંયા આપણે જોઈશું કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન પોતે sp3 છે. હા, એની બાજુવાળા 2 કાર્બન દ્વિબંધ એટલે sp2 એટલે એને કેવો કહેવાય? એલાઇલિક હેલાઇડ છે ને. કન્સેપ્ટ લોજિક એનું એ રહેશે પણ પદાર્થો થોડાક અટપટા બનાવશે તમારા માટે. યસ, હવે ફરી પાછું તમારા માટે જોરદાર બીજી નિંજા નોટ્સ કે આગળ ટોપિક છે આપણો હેલો આલ્કેન એટલે હેલો એરિન સંયોજનોની બનાવટ. રાઈટ, હવે અહીંયા તમને જે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયા ખાસ સમજવાની છે કે હું આ જે 3 પદાર્થો છે ને આપણા, યસ, આ જે 3 પદાર્થો છે, હા, આ 3ને હું છે ને કિડનેપર્સ કહું છું. પેલી ઓમની ગાડીમાં આવતા હોય ને, દરવાજો ખોલી અને મારા બેટા કિડનેપ કરીને લઈ જાય, આ લોકો કિડનેપર છે. સર, કોના કિડનેપર છે? આ લોકો કિડનેપર છે OH ના. કોના કિડનેપર છે? OH ના. જ્યાં પણ ક્યાંય OH દેખાય OH ને કાઢી અને ત્યાં એમનો માણસ એટલે કે હેલોજન બેસાડી દેવાના. બસ, બીજું કોઈ ચિંતા કરવાની નહીં. રેડી? આમાંથી આ 3 પ્રક્રિયા મોસ્ટ આઈએમપી નાના આમાંથી ઘણા બધા MCQ પૂછાય છે. એમાં MCQ માટે હજી પણ જે ઇમ્પોર્ટન્ટ છે એ સાઈડમાં તમે સાથે લખતા જજો. એ પણ તમને હું કહી દઉં. યસ, આમાં થોડો કલર ચેન્જ કરીએ આપણે એક. યસ, હા, MCQ માટે તમે રાઉન્ડ કરી આપું છું. આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી આ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એવું પૂછાશે કે આ 3 પ્રક્રિયામાંથી સૌથી બેસ્ટ મેથડ કઈ? તો આ જે છે એ બેસ્ટ મેથડ છે. આ પણ MCQમાં પૂછાય છે. અને તમારા માટે સ્ટીકી નોટ્સ એકદમ શોર્ટકટ ટેકનિક કે જે અમારી નિંજા નોટ્સમાં આપી છે એ ગરમા ગરમ તાજી તમને સીધી અહીંયા જ દેખાડું છું કે આલ્કોહોલની આમાંથી કોઈ પણ સાથે પ્રક્રિયા કરવામાં આવે, આ 3 ગુંડા કિડનેપર એટલે સીધો એને શેમાં રૂપાંતરિત કરી નાખે? હેલો આલ્કેનમાં. સર, શેમાં કામનું? આ પરિવર્તન ટાઈપના ક્વેશ્ચનમાં આવશે, પછી સાદા MCQમાં આવશે, પછી આપણે શું કહેવાય MCQમાં પણ અંદર પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન્સ હોતા હોય છે. એ ટાઈપના MCQમાં, મતલબ MCQ માટે બહુ જ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? ચલો, હવે આના આધારે હજી બીજી નિંજા નોટ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. 11મા ધોરણનો ટોપિક છે પણ 12મામાં આના આધારે MCQ પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ વાળો સ્ટેમ્પ મારી અમે દરેકે પેજે બુકમાં આપેલા છે કે આ ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ, આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું હાઇડ્રોકાર્બનમાંથી આલ્કીન અને પછી આલ્કેન. તો આલ્કીનની HX સાથે 2 પ્રકારની પ્રક્રિયાઓ 11મા ધોરણમાં આપણે આવી ગયું હતું કે ભાઈ આ આલ્કીન છે તો 2 પ્રકારની પ્રક્રિયાઓ છે. એક માર્કોનિકોના નિયમ, બીજો પ્રતિમાર્કોનિકોના. બરાબર ને? આ આલ્કીન છે આપણો કેવો છે? અસમિત આલ્કીન છે. કેવો? અસમિત આલ્કીન છે. કદાચ આ કલર નહીં દેખાયો હોય તો હવે તમને દેખાશે. યસ, અસમિત આલ્કીન. તો HX સાથે માર્કોનિકોના નિયમ પ્રમાણે 11મું ધોરણ યાદ કરો. માર્કોનિકોએ શું કીધું હતું? જીવોને જીવવા દો. અરે એવું નહીં, માર્કોનિકોએ એવું કીધું હતું કે આ HXમાં H+ અને X- હોય તો આ જે X છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. હા કે ના? એટલે દ્વિતીયકવાળી નિપજ બને. અને પ્રતિમાર્કોનિકો એરો પર H2O2 જેવો કોઈ પણ પ્રકારના પેરોક્સાઇડ હોય. કોણ હોય? કોઈ પણ પ્રકારના પેરોક્સાઇડ હોય તો પેરોક્સાઇડની હાજરીમાં X છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, નિપજ બને આપણી પ્રાથમિક. એવી ટેકનિક શીખવાડીશ કે એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન આપેલો હોય, કોઈ પણ પ્રક્રિયા લખ્યા વગર ડાયરેક્ટ 4 ઓપ્શનમાંથી તમે સિલેક્ટ કરી શકશો કે આમાં દ્વિતીયક, આમાં પ્રાથમિક આન્સર આવશે. આટલું ક્લિયર? ક્વેશ્ચન જોઈએ છે. હવે આ એક જે ક્વેશ્ચન છે એના આધારે જે ક્વેશ્ચન આવે છે આ નોટ્સ આધારે ખતરનાક ભલાના ભૂકા નીકળી જાય છે. ક્વેશ્ચન પૂછાય છે તો પહેલાં તો ક્વેશ્ચન જ સમજાતો નથી લોકોને કે આ શું ક્વેશ્ચન છે અને એમાં આખા ચેપ્ટરમાંથી કઈ લાઈન, કઈ ટેકનિક, કઈ પ્રક્રિયા એમાં યુઝ કરવાની છે. પછી શીખવાડી દઈશ તમને, માસ્ટર થઈ જવાના તમે. જુઓ, આ હમણાં આવે ત્યારે સમજાવું. સૌથી પહેલાં આપણને પ્રક્રિયા પૂર્ણ કરવાનું કીધું, જોઈને જ ખબર પડી કે PCl5 પેલી ઓમની ગાડીમાં આવે એ કિડનેપર ગુંડો OHનું કિડનેપિંગ કરી અને ત્યાં પદાર્થમાં CH3 CH2 એની જગ્યાએ પોતાનો માણસ બેસાડી દે છે. પછી PCl5 છે તો હમણાં જ તમને નોટ્સમાં બતાવ્યું કે PCl5માં
આ બે વસ્તુ ખાસ, એમાં ખાસ POCl3 યાદ રાખવાનું છે. તો જો તો ક્યાં છે એવું HCl વત્તા PCl આ રહ્યું. આન્સર આવશે આમાં એ. POCl4 નહીં આવે. POCl3 પ્લસ અહીંયા H2 છે એવું નહીં આવે. સમજાય? ચાલો બીજી પ્રક્રિયા કે આપણને એક અસંમિત આલ્કીન છે, દ્વિબંધની બંને બાજુ ભાગ અલગ અલગ છે. HBr પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલે પ્રતિ માર્કોનિકો. પ્રતિ માર્કોનિકોમાં Br ક્યાં જોડાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો નીપજ લખું છું અહીંયા. જોજો અમારા સ્ટાફવાળાએ અમારી ટીમવાળા નીચે જગ્યા બધી મને ખાલી આપી છે, પણ તમને એવી જોરદાર ટેકનિક શીખવાડીશ ને, આ જગ્યાનો ઉપયોગ જ નહીં કરવો પડે. એને તો મેં કહી છે લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન, કે એક એક ક્વેશ્ચન સોલ્વ કરવાની મસ્ત ટેકનિક શીખી લો. પછી બાકીના આ ટોપિક આધારિત 50 ક્વેશ્ચન કરવાના નહીં, 2 જ કરો પણ સુપર આવડી ગયું સાહેબ. વધારે મહેનત નહીં કરવાની બહુ એટલી બધી. ચાલો નીપજ જુઓ અહીંયા. CH3 CH2 CH. હવે અહીંયા તો આપણને હેલો આલ્કેન બનવાનો છે એટલે CH2 CH2 Br 1 2 3 4 કાર્બન 1 2 3 4 કાર્બન. ફર્સ્ટ કાર્બન પર Br છે એટલે 1 બ્રોમો બ્યુટેન. ડન. ઇથેનોલની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયા, તેનું રૂપાંતરણ ક્લોરોઇથેનમાં થાય છે. હમણાં જ કીધું SOCl2 આ ગુંડા છે, આલ્કોહોલના OH ને દૂર કરી અને પોતાનો માણસ બેસાડી દેશે. રાઈટ. ઘણાને આ ક્વેશ્ચનમાં એવું પણ કન્ફ્યુઝન થાય. તમે જુઓ ખરા કેટલી એક્ઝામમાં પૂછાયેલો છે. આ સર HCl પણ ના આવે. HCl જે છે તમને આ ચેપ્ટરમાં આ ટોપિકમાં પહેલી જ પ્રક્રિયા આપી છે, પણ એમાં એક ઉદ્દીપક ખાસ જોઈએ. નિર્જળ ZnCl2 પાછો HCl છે ને માત્ર આ અહીંયા ઇથેનોલ છે. ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ આવે. આ તમને કોઈ શીખવાડ્યું નહીં હોય તો આ ઇથેનોલની HCl સાથે પ્રક્રિયા કરવા જાવ તો નહીં થાય. પણ હા, તૃતીયક આલ્કોહોલ છે, HCl લેશો તો નિર્જળ ZnCl2 વગર ઓરડાના તાપમાને પ્રક્રિયા આપે. હે ને? યસ. ચાલો આગળ જઈએ. હવે આવ્યો અસલી ગુંડો, ખતરનાક. બધાને આ MCQમાં ભલભલાના ભૂકા નીકળી જાય છે. ગુજરાત બોર્ડ 2023 છેલ્લા 15-16 વર્ષમાં સૌથી અઘરું પેપર આ વર્ષનું હતું અને એમાં MCQ હતો. માસ્ટર કરી નાખું તમને MCQ ના. જુઓ, આઇસોપેન્ટેન મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત બંધારણીય સમઘટકોની સંખ્યા. સાહેબ આમાં 3-4 શબ્દો છે ને ટપ્પા જ નથી લેતા. સૌથી પહેલો આઇસોપેન્ટેન એટલે સર શું? અમને આવડતું જ નથી. સિખા દેંગા તેરા ભાઈ આયા હે તો. फिर उसके बाद सर मुक्त मूलक मोनोक्लोरिनेशन. ओह, અમે અમારી સોસાયટીમાં રહેતા મોના માસીને, મોના આંટીને, મોના બેનને ઓળખીએ છીએ, પણ આ તો મોનો છે, પાછો ક્લોરિનેશન. આ મોનો કોણ? તો મુક્ત મૂલક. હારા મૂર્ખ સાંભળ્યું છે અને મહામૂર્ખ સાંભળ્યું છે, પણ આ મુક્ત મૂલક મોનોક્લોરિનેશન બનનારા સંભવિત સમઘટકોની સંખ્યા કેટલી? એ વર્ષે પણ ભલભલાને ફાફા પડી ગયા હતા. પણ આપણા મટીરિયલમાં તો જ્યારે લેટેસ્ટ સિલેબસ બદલાવ એટલા વર્ષથી અમારી કોન્સેપ્ટ બુકનું મટીરિયલ ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ પાસે પણ હોય છે. તો એટલા વર્ષોથી ઇવન કદાચ 2023નું જે પેપર આવ્યું એના આગલા વર્ષના 2021-22ના પણ મારા યુટ્યુબ પરના વિડીયો જોશો ને, એમાં આ ક્વેશ્ચન મેં કરાવેલો છે. એટલે આપણા છોકરાઓને તો આપણે અગમચેતી વાપરીને કરાવી દઈએ છીએ કે પેપર હાર્ડ આવે તો દરેક લેવલની આપણી પાસે તૈયારી હોય. લોકો કહે છે રાઈટ કે સર તમારી IMPમાંથી ના આવે તો પહેલો વસ્તુ આપણે જે IMP આપી છે ને છેલ્લા 5 વર્ષમાં 10 વાર એક્ઝામ લેવાય છે, 9-10 વાર. રાઈટ. લગભગ આખા પેપર આપણી IMPમાંથી છે. સર કદાચ ના આવે તો મારા બધા સ્ટુડન્ટને પ્લાન B પણ રેડી જ હોય કે પ્લાન A 99% પેપર આમાંથી છે. કદાચ ના આવ્યું તો પ્લાન B માટે પણ લોકો તૈયાર હોય. ઓલવેઝ યુ હેવ 2 પ્લાન્સ. પ્લાન A વર્ક ના કરે તો પ્લાન B. તો અમારા સ્ટુડન્ટ પ્લાન B માટે થિયરી MCQ માટે મટીરિયલ જેવી રીતે રેડી કરીએ છીએ, તૈયારી જેવી રીતે કરાવીશું કે ભાઈ આ લેવલના ક્વેશ્ચન આટલું કમ્પ્લીટ કરો. કોન્સેપ્ટ બુસ્ટર, ગુજરાત બોર્ડ, ગુજકેટ, માસ્ટર એટલામાંથી જ આવશે. કદાચ પેપર અઘરું આવ્યું તો એના માટે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિનામાં એકદમ એક્સ્ટ્રીમ મસ્ત ભારે મજા આવી જાય એ લેવલના બધા ક્વેશ્ચન્સ અમે કરાવીએ કે છોકરાને એ લેવલની પણ તૈયારી થઈ જ જાય ત્યારે તમારે. રાઈટ. આપણે યુટ્યુબ પર પણ એ ટાઈપનો ઓલરેડી વિડીયો છે અને નવા વર્ષના પણ આપણે લાવતા રહીશું. બરાબર. તો જો હવે પહેલાં આ સમજો બેટા, આઇસોપેન્ટેનનો મતલબ સમજવાનો છે કે આઇસોપેન્ટેન કેવું દેખાય. CH3 CH CH3 CH2 CH3 1 2 3 4 5 આટલો ભાગ છે એને કહેવાય આઇસો.
બરાબર. હજુ જેને ડિટેલમાં શીખવો છે આઈસો નિયો કોને કહેવાય એ બધું સમજવા માટે યુટ્યુબ પર આ ચેપ્ટરનો થિયરી લેક્ચર પણ અપલોડ કરેલો છે. એ તમે જોશો એટલે આખું ડિટેલમાં સમજાશે. એ સમજાવવા જઈશ તો 20 મિનિટ તો એમાં જ નીકળી જાય. તો તમારે MCQમાં બહુ વધારે ટાઈમ થાય. પણ આ કહેવાય આઈસો પેન્ટેન, આપણો પદાર્થ. બરાબર. હવે એવું કહે છે કે આના મુક્ત મૂલક મોનોક્લોરિનેશન. પહેલાં મોનો શબ્દોનો અર્થ સમજો કે આ મોનો એટલે થાય એક. મુક્ત મૂલક પ્રક્રિયાનો એક ટાઈપ છે, એને છોડો. ક્લોરિનેશન મતલબ કે એવું કહે છે, શોર્ટમાં સમજાવું કે આ પદાર્થનું આપણે ક્લોરિનેશન કરવાનું છે અને એમાં અલગ અલગ અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 3 છે, એક અહીંયા છે, 2 અહીંયા છે, 3 અહીંયા છે, એ એક હાઇડ્રોજન દૂર કરી અને ત્યાં ક્લોરિન આપણે એક જ ક્લોરિન મુક્ત મૂલક ક્લોરિનેશન છે, એક ક્લોરિન ઉમેરીએ તો એવી અલગ અલગ પ્રકારની કેટલી વેરાયટી બની શકે. હજી શોર્ટ કરું કે આમાંથી અલગ અલગ જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરીએ તો અલગ અલગ પ્રકારના બંધારણો બને. બરાબર. એવા કેટલા બંધારણો અથવા તો કેટલા નામ એવા શક્ય છે, સમજાય છે. હવે પેલી જે આપણે એક નોટ્સ બાકી રાખી હતી ત્યાં લઈ જાઓ તમને પાછો. યસ, જો આ જે છે ને ટોપિક ટેક્સ્ટ બુકમાં તમારી પાસે જ્યાં પણ હોય ત્યાં, અમારી બુકમાં નિંજા નોટ્સમાં તો છે જ, પણ આની ઉપર નામ લખી રાખજો, મુક્ત મૂલક મોનોક્લોરિનેશન. એકચ્યુઅલી બુકમાં ટાઇટલ આવું છે હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન, પણ આ પ્રક્રિયા નહીં પૂછાય. એમાંથી કહેશે કે ભાઈ આ બ્યુટેન જે છે એની ક્લોરિનેશન કર્યું તો 2 ઓપ્શન શક્ય છે કે એકવાર ધારો કે આ અને આ 2 કાર્બન છે તો તમને બતાવું કે ક્લોરિન આપણો અહીંયા એથી દર્શાવું છું એવી એમાંથી કોઈ પણ એક કાર્બન પર ક્લોરિન આપણો જોડાય. એથી દર્શાવેલા કોઈ પણ એક કાર્બન પર ક્લોરિન જોડાય એટલે નામ તો આ જ બને 1 ક્લોરોબ્યુટેન. એ અહીંયા જોડાય અથવા તો આ બાજુ જોડાય. નામ નંબરિંગ એ પ્રમાણે કરીએ એટલે બંનેમાં નામ તો શું બને 1 ક્લોરો. બીજો ઓપ્શન આપણી પાસે છે આ બી કે વચલા 2 જે કાર્બન છે બેમાંથી કોઈ પણ એક પર ક્લોરિન જોડીએ એટલે આવો પદાર્થ બને 2 ક્લોરો. તો આ બંનેને એકબીજાના સમઘટકો કહેવાય અને ટોટલ 2 બન્યા. આ 2ને શું કહેવાય ખબર છે? બ્યુટેનના, હવે ખતરનાક શબ્દ બોલું છું, બ્યુટેનના મોનોક્લોરો વ્યુત્પન્નો. સર આ શું છે? યસ, પેમ્પલેટમાં એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ બ્યુટેનના કેટલા મોનોક્લોરો વ્યુત્પન્ન બને. ચક્કર ખાઈ જાય બધા કે સર મુક્ત મૂલક મોનોક્લોરો વ્યુત્પન્ન. બાપરે બાપ, હવે સમજાઈ જશે. એક ક્વેશ્ચન શીખવાડું, માસ્ટર બની જવાના. જુઓ, પણ પછી હજી લાઇક કરજો આ વિડીયોને, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. આટલી બધી મહેનત કરીએ છીએ, આટલી બધી એનર્જીથી તમને ભણાવું છું ને એક એક વસ્તુ મારા ઘરના પોતાના છોકરા, મારા નાના ભાઈ બહેન હોય એમ સમજીને ભણાવું છું. ભાઈ ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડ્યું છે. છોકરાને કેમિસ્ટ્રીની બીક તો દૂર થઈ જાય. એમ જવું છે કે યાર સાયન્સના કોઈ બી સબ્જેક્ટ ભણવા છે, જ્ઞાનશાળા જબ્બર ભણાવે ત્યાં બધા ટીચર. તો આ જે પદાર્થ છે હવે આમાં ઓપ્શન જોઈએ. જુઓ અહીંયા એક આ અને એક આ, બંનેને હું એ આપું છું. બેમાંથી કોઈ પણ એક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી ક્લોરિન મૂકવું એટલે એક પ્રકારનો પદાર્થ બને. બરાબર. બીજો ઓપ્શન એવો છે કે આ હાઇડ્રોજનને દૂર કરું ને તો હજી એક નવો પ્રકારનો પદાર્થ બની શકે, ત્યાં ક્લોરિન મૂકવાનો. ત્રીજો ઓપ્શન એવો છે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરું તો પણ એક બની શકે. અને ચોથો ઓપ્શન એવો છે કે આ અહીંયા હું ક્લોરિન જોડીશ. તમારે એકવાર ટ્રાય કરવાના. મેં જે પોઝિશન દેખાડી છે એ દરેક પોઝિશને એક વાર ક્લોરિન મૂકવાનું અને નામ લખજો તો આ બંનેમાં નામ સેમ જ આવશે. પછી અહીંયા ક્લોરિન મૂકશો એટલે IUPAC નામ જુદું જ હશે. અહીંયા ક્લોરિન મૂકશો IUPAC નામ જુદું, અહીંયા ક્લોરિન મૂકશો IUPAC નામ જુદું. તો IUPAC નામકરણ 11મા ધોરણનું આવડવું જોઈશે. તો અહીંયા આન્સર આવશે 4 કે 4 અલગ અલગ પ્રકારના મોનોક્લોરો વ્યુત્પન્નો બનાવી શકાય. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન, ખતરનાક. ગુજકેટ 2017માં ક્વેશ્ચન આવ્યો હતો એ જ પ્રકારનો. નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો શબ્દ જો આવ્યો છે કે નહીં વ્યુત્પન્ન મળે છે, એટલે કે 4 પદાર્થ છે. એમાંથી એવો કયો પદાર્થ છે કે ભલે અલગ અલગ જગ્યાએ હાઇડ્રોજન છે પણ જે જગ્યાએ તમે હાઇડ્રોજનને કાઢી અને ક્લોરિન નાખો સેમ જ ટાઈપનું નામ ને સેમ ટાઈપની નિપજ બને. જે ભાઈ છે આ નિયો. હવે નિયો એટલે સર શું અમને ખબર જ નથી, બતાવી દઉં. આને કહેવાય નિયો. આ બધું સમજવું શીખવું પડશે. કોઈ ચિંતા કરતા નહીં, આ બધી નોટ્સ તમને મળી જવાની છે, ગભરાતા નહીં. આટલો ભાગ દેખાય બેટા કોઈ પણ જગ્યાએ એને કહેવાય નિયો. ઓકે. હવે આ CH2 છે, આ CH2 સાથે એક હાઇડ્રોજનનું જોડી દઉં એટલે આને કહેવાય નિયો પેન્ટેન. પણ આવું જોવામાં સારું લાગે નહીં એટલે આપણે આવું લખી દઈએ છીએ કે અહીંયા CH3.
તો આ છે નિયોપેન્ટેન. હવે નિયોપેન્ટેનમાં દરેક કાર્બનને હું એ જ કહી દઉં છું. કેમ? ચારે ચાર કાર્બન તમે જો એક સરખા છે, કોઈ પણ કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરો એક સરખું જ નામ બનશે. એટલે આમાં આ આપણો આન્સર આવશે કે માત્ર એક જ શબ્દ શું છે? માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે. ચાલો હવે ભૌતિક ગુણધર્મોની પણ જોરદાર નોટ્સ કે આટલામાં તમારા 3 ટોપિક બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી, દ્વિધ્રુવ ચાક માત્રા તરત ક્લિયર. જો સૌથી પહેલા એક ઇમેજથી સમજો. આપણે કલરફુલ આવી પરફેક્ટ મસ્ત આ બધી જ કલરફુલ નોટ્સ આમાં અમારી બુકમાં આપેલી છે. એ અત્યારે અમે તમને ફ્રીમાં બધી જગ્યા પર યુટ્યુબ પર દેખાડીએ છીએ. કાર્બન ફ્લોરિન, કાર્બન ક્લોરિન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન. હવે આપણને ખબર છે કાર્બનનું કદ તો મેં સમાન રાખ્યું છે, પણ આ દરેકે દરેક પદાર્થ છે, આ 4 પદાર્થ છે CH3F, CH3Cl, CH3Br, CH3I. એમાં ધીમે ધીમે આપણે સમૂહમાં તમને યાદ હોય તો ઉપરથી નીચે જઈએ એમ કદ વધે. તો ફ્લોરિન કરતાં ક્લોરિન, ક્લોરિન કરતાં બ્રોમિન, બ્રોમિન કરતાં આયોડિન મોટો. તો અહીંયા તમે જોઈ શકો છો બેટા કે આ જુઓ તો કાર્બન અને ફ્લોરિન વચ્ચેની બંધ લંબાઈ અને કાર્બન અને આયોડિન વચ્ચેની બંધ લંબાઈ. તો ઉપરથી નીચે તરફ તમે જાઓ છો એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ છીએ તો બંધ લંબાઈ શું થાય છે? વધે છે. તો બંધ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. કેમ કે બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંધ નાનો છે, રાઈટ, એને તોડવો મુશ્કેલ છે. બંધ લંબાઈ વધે તો ઇઝીલી આપણે એને તોડી શકીએ. નાની લાકડી છે, તોડવી મુશ્કેલ. લાકડી મોટી થાય તમે આરામથી એને તોડી શકો છો. સમજી ગયા કે નહીં? દ્વિધ્રુવ ચાક માત્રામાં એના આધારિત બહુ ક્વેશ્ચન આવતા નથી. ચલો આગળ બીજો પોઈન્ટ. યસ, ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુની અમે એટલી જોરદાર ટેકનિક ટ્રીક અમારી નોટ્સમાં આપેલી છે એનામાં કે આ તમને ગેરંટી મારીને કહું આટલું તમે સમજી ગયા ને, રાઈટ, ઓર્ગેનિકના 4 ચેપ્ટરમાં ઉત્કલન બિંદુના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય આપણી ગેરંટી. આટલું સમજવાનું છે. ઉત્કલન બિંદુનો કોઈ પણ ક્વેશ્ચન છે, પહેલું સ્ટેપ 1 શું કરવાનું? કાર્બનની સંખ્યા ગણો. કેમ? તો કે ભાઈ કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. હમણાં શીખવાડું છું કેવી રીતે કાર્બનની સંખ્યા ગણવાની. હવે કદાચ કાર્બનની સંખ્યા સમાન આવે તો 2 ઓપ્શન છે કે સમાન કાર્બનની સંખ્યા હોય એને સમઘટકો કહેવાય. હા, તો સમઘટકોમાં ક્રમ છે સૌથી વધારે હોય પ્રાથમિક, પછી દ્વિતીયક અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ હોય તૃતીયકનું. હવે એક શક્યતા આવી પણ છે કે કાર્બન સમાન પ્રાથમિક હોય, કાં તો બધા દ્વિતીયક કાં તો બધા તૃતીયક જ છે, પણ એમાં X હેલોજન અલગ અલગ હોય. તો I વાળો સૌથી વધારે અને F વાળો સૌથી ઓછો. હવે મિસ્ટેક ક્યાં થાય તમારે ખબર છે? કે આ ઉત્કલન બિંદુ છે અને આગળ આ શું હતું? એન્થાલ્પી હતી. બંને બધા છોકરાઓને ભેગું થઈ છે. એન્થાલ્પી ફ્લોરિનવાળાની વધારે છે અને ઉત્કલન બિંદુ આયોડિનવાળાનું વધારે છે. એને આનું કારણ છે બહુ જ મસ્ત, પણ અત્યારે સમજાવવાનો ટાઈમ નથી. તમારા ટ્યુશનના સ્કૂલના સરે તમને સમજાવવું પડે. તમે લાખો રૂપિયા ફી ભરો છો તો એમની જવાબદારીમાં આવે છે, રાઈટ. તો આટલું સમજી ગયા. પહેલા સ્ટેપમાં કોઈ પણ ચેપ્ટરનો એ હેલો આલ્કેન હોય ઉત્કલન બિંદુ માટે, કે પછી આલ્કોહોલ હોય, એના પછી ઇથર હોય, એના પછી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એમાઇન, બધામાં સેમ. શું? સૌથી પહેલું સ્ટેપ ગણવાનું કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા વધારે હોય, ઉત્કલન બિંદુ વધારે. કાર્બનની સંખ્યા સમાન હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જોઈએ એનો ક્વેશ્ચન જુઓ. ધમાધમ. યસ. હવે તમને સર આ તમને નોટ્સ પણ બતાવી દઈએ કે આ જે પણ તમને મેં જે નોટ્સ બતાવી છે આખી આવી એટ્રેક્ટિવ, આ બસ આ અમારી કેમેસ્ટ્રી અને ફિઝિક્સની નિંજા પ્રો નોટ્સ છે કે જેમાં દરેકે દરેક ચેપ્ટરમાં તમને આ ટાઈપની બધી શોર્ટકટ ટેકનિક અને ટ્રીક આપેલી હોય, રાઈટ. પછી રિવિઝન નોટ્સ તમને આપીએ છીએ, બધા માઇન્ડ મેપ્સ અમે એમાં પ્રોવાઈડ કરીએ છીએ, બધી સ્માર્ટ ટિપ્સ, MCQ સોલ્વ કરવાની એકદમ ઇઝી મેથડ આપેલી હોય, બધા ફોર્મ્યુલા, સૂત્રો બધા તમને એની અંદર આવતા હોય. સેમ એવું તમને બધું જ આ વસ્તુ ફિઝિક્સમાં તમને મળી જવાની છે. વધારે ડિટેલ્સ તમારે અમારી આ બધી નોટ્સની જોઈતી હોય, રાઈટ, તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી વેબસાઇટની લિંક આપેલી જ છે. તમે એની પર જશો, તમને આ બધી બુક્સને ડિટેલ્સ, કેટલામાં પરચેસ થાય, એની અંદર શું કન્ટેન્ટ છે, બુક્સ વિશેની પણ ઇન્ફોર્મેશન માટે અમારો વિડીયો તમને અમે આપી દઈશું કે ભાઈ આ બુકમાં કેવો કેવો કન્ટેન્ટ છે, યુટ્યુબ પર અવેલેબલ છે. તો આ નોટ્સ મળશે. અને અમે જે ક્વેશ્ચન લઈશ, તમારામાંથી કદાચ કોઈને એવું થાય કે સર આ બધા તમે જે ક્વેશ્ચન્સ લીધા છે એ અમારે ક્વેશ્ચન્સ જોઈતા હોય તો અમારી આખી કેમેસ્ટ્રી માટેનો 3 સેટ આવે છે આખો, કે ભાઈ અમારી કેમેસ્ટ્રી માટે સૌથી પહેલાં થિયરી માટેની બુક મળશે તમને, એની સાથે
મેં તમને જે નિંજા નોટ્સ દેખાડી એ નિંજા નોટ્સ અને કોન્સેપ્ટ બૂસ્ટર, આ થિયરીવાળી બુક સ્પેશિયલ અમે એવી રીતે ડિઝાઇન કરેલી છે કે ભાઈ એમાં બીજા બધા પબ્લિકેશન જેવું નહીં કે ભાઈ જગ્યા બચાવવા માટે વચ્ચે લાઈન દોરીને અડધું આમાં અડધું આ બાજુ ઝીણા ઝીણા અક્ષરે. એક્ઝામમાં કોઈ પણ સ્ટુડન્ટ્સને કેવી રીતે લખે, કેવી રીતે સ્ટુડન્ટ્સ લખે કે એના પૂરેપૂરા માર્ક્સ આવે, એક પણ માર્ક્સ કપાય નહીં, આટલું જ લખો બસ પરફેક્ટ છે. એ રીતે આખી સ્ટુડન્ટને એક્ઝામની તૈયારી માટેની બુક બનાવેલી છે. આ નિંજા નોટ્સમાં શું છે તો તમને ખબર પડી જ ગઈ, આગળ વધારે ખબર પડશે. અને MCQ કોન્સેપ્ટ બૂસ્ટર, આમાં એક ચેપ્ટરના 400-500 ક્વેશ્ચન મેં આપ્યા જ નથી, એવું તો બધી બુકમાં છે. અલગ શું છે આપણી બુકમાં? સિલેક્ટેડ આટલા જ ક્વેશ્ચન કરવાના, માસ્ટર બની જાઓ. અને તમે જાતે કરો. એના સાથે જો અમારા કોર્સમાં જે પણ સ્ટુડન્ટ જોઈન્ટ હોય છે તો આ રીતે એક એક ક્વેશ્ચન કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, મેથ્સમાં અમે ટીચર પોતે સોલ્વ કરાવીએ છીએ. સ્ટુડન્ટ્સ લાઈવમાં ડાઉટ પૂછી શકે અમને, તો એમાં તો એ સુપર માસ્ટર થઈ જાય MCQના. અને એક ચેપ્ટર નહીં, દરેક ચેપ્ટરના એ આ રીતે આખી પ્રિપરેશન એમાં થવાની છે, બરાબર. પછી એના ફૂલ વિડીયો લેક્ચર્સ તમને, અને સાથે જે પણ ફ્રી ગિફ્ટ મળવાની છે એ પણ તમને આમાં અમે આપેલી છે. એની પ્રાઇઝિંગની ડિટેલ પણ તમને અહીંયા આપેલી છે. આ સેમ કેમિસ્ટ્રીમાં છે, આવું સેમ ફિઝિક્સમાં. અમારું સૂત્ર જ છે કે આ બુક એવી છે, ઓછી મહેનતે વધુ માર્ક્સ, સીધી બાત, નો બકવાસ, ફાલતુ કંઈ કચરો જ નહીં ને. સેમ આવો આખો તમને 3 બુકનો ફિઝિક્સનો સેટ પણ 3 બુક ખાલી 999, 300-350 રૂપિયામાં એક બુક તમને પડે છે ઘરે. પણ એ જે લેવલનો કન્ટેન્ટ છે ને કે અમે માર્કેટમાં જેટલા પણ કોઈ પબ્લિકેશન છે એના કરતાં કંઈક સમથિંગ આપણે નવું કરીએ. તો આ બધા ક્વેશ્ચન નોટ્સ બધું મળશે. અને આ બધાના એક થિયરી કન્સેપ્ટના વિડીયો લેક્ચર્સ, એક નોટ્સ યુઝ કરવાની વિડીયો ટેકનિક્સ, એક MCQના એ કોન્સેપ્ટ બૂસ્ટર, છેલ્લા 10, 12, 15 વર્ષના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન, ગુજકેટના ક્વેશ્ચન્સ, બધાનું વિડીયો સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ, બધું જ જોઈતું હોય તો તમને એ અમારી બેચમાં મળી. અને તમે માર્કેટમાં કોઈ પબ્લિકેશનની બુક પરચેસ કરો છો એ 1200-1300 રૂપિયાનો એક બુક સેટ હોય છે, જેમાં એક પણ લાઈવમાં તમારો ડાઉટ સોલ્વ થાય ને, એક પણ વિડીયો લેક્ચર્સની સાથે હોય ને. આમાં જસ્ટ ખાલી ડબલ જેવા પૈસા તમે આપતા હોવ છો, રાઈટ. તો એમાં તમને આ બધા જ થિયરી કન્સેપ્ટ લાઈવમાં કોઈક તમને ભણાવે છે, એક નિંજા ટેકનિક શીખવાડે છે, એક MCQ સોલ્વ કરવા ટેકનિક શીખવાડે છે. બોર્ડની તૈયારી આવી ગઈ, ગુજકેટની તૈયારી આવી ગઈ, MCQ બધું જ એમાં કવર થઈ જાય. તો એ લેવલનો પ્રીમિયમ કન્ટેન્ટ એકદમ લો પ્રાઇસમાં, કે કોઈક છોકરું માત્ર 2-3 હજાર રૂપિયા બી ખર્ચી શકે એવો હોય ને તો જબરદસ્ત માસ્ટર તૈયારી થઈ જાય, રાઈટ. અને આવું નવું એક આખી સરપ્રાઇઝ વસ્તુ એક અમારી બાયોલોજી માટેની પણ આવી નવી સેમ નિંજા નોટ છે, કે બાયોલોજીના એમાં 450+ અમે એની અંદર એટલી બધી અટ્રેક્ટિવ કલરફુલ ઇમેજ અને બધું એની અંદર મૂકેલું છે કે એટલી મસ્ત બુક બને છે કે એટલી બુક તમે જો તમારું બોર્ડ, ગુજકેટ, નીટ બધી જ ટેક્સ્ટબુકને ખૂણે લાઈને જે પણ કોઈ MCQ બની શકે છે એ બધું આમાં તમને આપી દીધું છે. ટેક્સ્ટબુકમાં તમે 20, 30, 25 પેજ વાંચો અને આમાં ખાલી 5 પેજ, ખાલી 7 પેજ વાંચો, ચેપ્ટર તમારું આખું એની અંદર આવ્યું કે બધી જ નોટ્સ તમારી એમાં પણ આવી જાય છે, રાઈટ. તો જે પણ સ્ટુડન્ટ્સને પરચેસ આવું કંઈ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બાકી આપણે YouTube પર તો કરીએ જ છીએ. તો એના પછી સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જે લેવાનો છે, નીટ 2021માં ક્વેશ્ચન પૂછાયો તો નીટ લેવલના ક્વેશ્ચન જુઓ. CX બંધની બંધ એન્થાલ્પીને સાચી કીધું કે નહીં? તમને એમ થાય કે સર પાછું તમે ભણાવો તો છે પણ પૂછાય તો છે ને. આપણે જે નોટ્સ આપીને ક્યાં ક્વેશ્ચન છે? નીટની એક્ઝામનો. તમે જોયું બંધ એન્થાલ્પીની ટેકનિક મેં તમને આપેલી છે કે બંધ લંબાઈ શોર્ટ હોય, તોડવી મુશ્કેલ છે, લંબાઈ વધે ઇઝીલી. કોઈ પણ લાંબી લાકડી હોય તમે આમ પગથી તોડી શકો, પણ નાનો તો ટુકડો છે તોડી શકો નહીં. તો F સૌથી વધારે હોય એવું ક્યાં છે? ચાલો જોઈ લઈએ કે ભાઈ CH3F આર્ય સૌથી વધારે, આયોડિન સૌથી ઓછો. આન્સર C. ક્લિયર? હવે 4 પદાર્થો આવા છે ખતરનાક. જુઓ એટલી જોરદાર ટેકનિક શીખવાડ, માસ્ટર થાવ તમે આશિક થઈ જવાના. સાહેબ મસ્ત શીખવાડ્યું યાર. 1 ક્લોરોબ્યુટેન. ક્લોરો તો બધામાં છે જ. હવે 1 ક્લોરોબ્યુટેન છે. આ રીતે સોલ્વ કરવાની ટેકનિક શીખવાડું કે પહેલાં કેટલા કાર્બન છે આપણે એવું શીખવાડ્યું કે પહેલાં કાર્બનની સંખ્યા ગણો. તો ભાઈ બ્યુટેન એટલે કે 4 કાર્બન. ચાલો અહીંયા પણ બ્યુટેન શબ્દ એટલે 4 કાર્બન. અહીંયા મિથાઇલ અને પ્રોપેન એટલે કે 1 + 3 = 4 કાર્બન. બધામાં કાર્બન કેટલા? 4 એટલે શું કહેવાય? સમઘટકો. હવે સમઘટકોમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આપણે ઓળખવું પડશે. તો ભાઈ ચલો ઓળખીએ. આ 1 ક્લોરો છે એટલે આ તરત બાજુમાં લખું. આ કેવો થયો? પ્રાથમિક થયો, 1 ડિગ્રી. પછી અહીંયા 2 ક્લોરો એટલે આ બન્યો આપણો 2 ડિગ્રી.
અને 2 મિથાઇલ 2 ક્લોરોપ્રોપેન એટલે આ છે આપણો 3 ડિગ્રી. તો આ જે આ સૌથી વધારે, પછી આ એનાથી ઓછો અને આ એનાથી પણ ઓછો. તો ક્રમ જોઈ લો, 1 ક્લોરો, પછી 2 ક્લોરો અને આર્યો. આન્સર આવશે આપણો બી બોમ્બે. એક તરફ સે આલू डालोगे, दूसरी तरफ से सोना निकलेगा. એમ આ શોર્ટકટ ટેકનિક, નિંજા ટ્રીક બધી અમારી એવી છે. આ તો એક ચેપ્ટરની થોડીક ટેકનિક ટ્રીક જે એમસીક્યુમાં જે જરૂર પડે એ તમને બતાવતો ગયો. એમ આખા ચેપ્ટરની બધી ટેકનિક અને બધા ચેપ્ટરની બધી ટેકનિક, બધી ટ્રીક આવી છે. એક તરફ સે આલू डालोगे, दूसरे तरफ से सोना निकलेगा. એટલે કે એક બાજુથી તમે ખાલી ક્વેશ્ચન નાખો, અમારી ટેકનિક યુઝ કરો, બીજી બાજુથી આન્સર નીકળે. ये बात है भाई इसमें. ચાલો આગળ પણ શીખવાડીશું ને બધું તમને. હવે બેટા આપણે એન્ટર થઈ અવકાશ રસાયણ વિજ્ઞાન. માસ્ટર થઈ જવાના. આગલા 2 ટોપિકમાં થઈ ગયા તમે. અવકાશ રસાયણ વિજ્ઞાનમાં આપણે એક એવો કાર્બન જોવાનો છે. કેવો કાર્બન? કે ભાઈ આ જે કાર્બન છે જેની સાથે જોડાયેલા 1 2 3 4 ચારે 4 સમૂહો અલગ અલગ હોય, તો એવા કાર્બનને કેવો કાર્બન કહે છે? કિરાલ કાર્બન. બરાબર? ઓકે. હવે આ જે કિરાલ કાર્બન હોય તો જે પણ કોઈ પદાર્થમાં કિરાલ કાર્બન હાજર હોય તો એ પદાર્થ આપણો પ્રકાશ ક્રિયાશીલ હોય. ભલે ને એમાં 2 3 4 5 કાર્બન છે, પણ 5માંથી 4માંથી એકાદો પણ કિરાલ હોવો જોઈએ. કેવો? કે એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા 4 4 સમૂહો કેવા હોય? અલગ જ હોય. બસ. તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના જે પણ દોલનતલ છે એનું કોણાવર્તન કરવાની ક્ષમતા એનામાં આવી ગઈ છે. પણ આ ટોપિક ના આવડતો હોય તો યુટ્યુબ પર આપણો વિડીયો છે, ડિટેલમાં સમજશો, મજા આવી જવાની. હવે આવો ક્વેશ્ચન પૂછાય છે કે પ્રકાશ ક્રિયાશીલ જે છે એની સમઘટકોની સંખ્યા કેટલી થાય? તો એનો ફોર્મ્યુલા જે આપણી બુકમાં ક્યાંય નથી આપેલી, આ ફોર્મ્યુલા સૂત્ર એ તમને બતાવું છું. 2n. એટલે સર n શું છે? કિરાલ કાર્બનની સંખ્યા. એક સેમ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવે. નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? 4 4 EI EEE 2004નો ક્વેશ્ચન છે, એટલે કે જે આપણે જેને અત્યારે JEE કહીએ છીએ. તો આના બંધારણ દોરીએ, પણ મને પહેલાં થોડોક તો આઈડિયા આવી જાય કે ધારો કે જો 1 ક્લોરો છે ને, પહેલાં જ કાર્બન પર ક્લોરીન હોય, એટલે ત્યાં શક્યતા ઓછી છે કે એમાં કોઈક એકાદો કાર્બન આપણને એવો મળશે કે જેની સાથે જોડાયેલા 4 4 અલગ હોય. તો આપણે જોઈએ છીએ, મને આ એક પદાર્થ પર ડાઉટ વધારે છે, ચેક કરીએ. પહેલાં પેન્ટેનથી પકડવાનું. તો 1 2 3 4 5 એમાં 2 નંબરના કાર્બન પર મિથાઇલ છે. ધારો કે અહીંયા મેં મિથાઇલ લીધો, અહીંયા એક જગ્યા પર મેં ક્લોરીન લીધો. બાકીનો જે છે આ CH3, અહીંયા H હોય, અહીંયા H હોય, અહીંયા CH2, અહીંયા CH3. હવે આપણને તો નથી પૂછ્યું છે, બરાબર? એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આ કાર્બન કિરાલ છે. ના, નથી, સોરી. આની સાથે 2 સમૂહ એક સરખા છે એટલે કિરાલ નથી, પણ આ કાર્બન છે એ આપણો કિરાલ છે. કે એની સાથે આ બાજુ ક્લોરીન, આ બાજુ કંઈક આખું ઝુમખું અલગ, આ પણ અલગ, આ પણ અલગ, એટલે આ તો છે કિરાલ. 2 ક્લોરોપેન્ટેન. ચલો 2 ક્લોરોપેન્ટેનનું બંધારણ દોરીએ. 1 2 3 4 5 અહીંયા ક્લોરીન થઈ ગયું અને અહીંયા H. તો આ કાર્બન પણ આપણો કેવો દેખાય છે? જુઓ તો, છે કે નહીં કિરાલ? આ સમૂહ અલગ, H અલગ, ક્લોરીન અલગ, અને આ સાઈડનો પાર્ટ પણ અલગ છે. આની વાત કરીએ 1 ક્લોરો. 1 ક્લોરોમાં શક્યતા છે જ નહીં, એટલે આપણો આન્સર આવશે આ. બરાબર? આ પણ તમને સર બંધારણ દોરીને બતાવી દઈએ. 1 2 3 4 5 1 નંબરના કાર્બન પર ક્લોરીન, 2 નંબરના કાર્બન પર મિથાઇલ. એટલે આપણો આ કાર્બન છે જેને મેં સ્ટારથી દેખાડેલો છે, કેવો છે? કિરાલ. એની સાથે આ બાજુનો સમૂહ અલગ, H અલગ, CH3 અલગ, આ ભાગ અલગ, એટલે આ પણ કેવો છે? કિરાલ. આ પણ કેવો છે? કિરાલ. એટલે આન્સર આવશે આપણો એ. આ બધું જ શાંતિથી મસ્ત સમજો, લખેલું તમને મળી જ જવાનું છે. ચાલો અહીંયા આપણે આવી ગયા. હવે ફટાફટ આવડવાનું. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા. તો કે ભાઈ અહીંયા આ કાર્બન કિરાલ છે અને આ કાર્બન પણ કેવો છે? કિરાલ. તો અહીંયા ફોર્મ્યુલા છે 2n, એટલે 2 એટલે થયો આપણો આન્સર 4. આપણી બુકમાં નથી, પણ આવા ક્વેશ્ચન પૂછાય તો છે જ. આગળ વધીએ. ચાલો, નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિન ક્રિયાશીલ છે? નીટ 2018, ગુજકેટ 2018. બિન ક્રિયાશીલ. તો ક્રિયાશીલમાં
જે બિન ક્રિયાશીલ આપણે જોઈએ એકદમ યસ આ મને લાગે છે 2,2 ડાયક્લોરો એક જ છે ને, તમને તરત જોઈને ખબર પડી જશે. આમ તો થોડા માસ્ટર બનશો ને 2 નંબરના કાર્બન પર 2 ક્લોરીન છે. લો હવે તમે જ આમાં પોતે જુઓ તો કે આમાં એક પણ કાર્બન એવો છે કે એની સાથે જોડાયેલા 4 અલગ હોય નહીં. તો આપણો આન્સર આવશે આ. બરાબર. હવે આ 1A B C એના બંધારણ તમને આવડે છે કે નહીં, આ વિડીયો અહીંયા પોઝ કરવાનો અને ટ્રાય કરો. એક્ઝામમાં લોજિક આવડતું હશે પણ પદાર્થના જે નામ આપેલા છે એના પરથી બંધારણ બનાવતા જ નહીં આવડે મારો ભાઈ. એટલે એ બહુ મોટી વસ્તુ છે, એ શીખો પહેલાં. બરાબર, ટ્રાય કરજો. ચાલો હવે આપણે આયા રાસાયણિક પ્રક્રિયાઓવાળા વિભાગમાં. ચલો રાસાયણિક પ્રક્રિયાવાળો વિભાગ શું કહે છે? સૌથી પહેલાં SN1 SN2 બધાને આવડતું હશે કે નહીં? SN1 અને SN2. તો આ જે આપણને ક્રમ આપ્યો છે SN2નો, SN1 અને SN2 પણ ડિટેલમાં ભણવી છે. ખાલી સર્ચ કરજો SN ચેપ્ટર 12 ચેપ્ટર 6 SN1 SN2 જે લેવલથી ભણાવ્યું છે ને આખા યુટ્યુબમાં, એક ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, જે CBSE બોર્ડની ઇન્ડિયા લેવલની જેટલી પણ કોઈ મોટી ચેનલ ચાલતી હોય ત્યાં એમનો SN1 SN2નો વિડીયો જોઈ લેવાનો અને આપણો જોઈ લેવાનો. તમને 1000% ગેરંટી મારીને કહું, તમને એમ બાકી આ અજય સર જેવું તો નહીં જ. રાઈટ, એ ગમે તે લેવલમાં, એ લેવલથી તમારી તબિયત ખુશ થાય, હલી જાય. તમારા ઘરે બા દાદા મામી મામા કોઈ ફ્રી હોય ને એમને પણ બેસાડજો, ખુશ થશે. બાકી શું મજા આવી ગઈ, SN1 SN2 આવડી ગયું. રાઈટ, તો આ એ લેવલથી ભણે છે. ભાઈ SN2માં ક્રમ એકચ્યુઅલી આ રીતનો છે કે જેમાં અવકાશીય ગીચતા ઓછી હોય, અવકાશીય ગીચતા ઓછી હોય એ વધારે હોય. જેમ જેમ અવકાશીય ગીચતા વધતી જાય એમ અહીંયા તમને આખો નિંજા નોટ્સ તમને આખી ટેકનિક આપેલી છે કે SN2માં પ્રાથમિક સૌથી વધારે, પછી દ્વિતીયક, પછી તૃતીયક. અને SN1 હોય તો તૃતીયક સૌથી વધારે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. રાઈટ, તો આ ક્રમ કેમ આ રીતના છે આ તમને નોટ્સ છે, પણ ક્રમ કેમ આ રીતના છે એના માટે આખો સ્પેશિયલ 1-1.5 કલાકનો ટાઈમ આપવો પડે આપણે. આખું SN1 SN2 બહુ ડિટેલમાં શીખવાડેલું છે. અને આ 1 અને 2 શું છે એ તમને નહીં ખબર હોય. તમને સ્કૂલમાંથી એવું જ કીધું હશે કે પ્રક્રિયા એક આણવીય છે એટલે SN1, દ્વિઆણવીય છે એટલે SN2. એવું નથી. જોજો તમને મજા આવશે. ચાલો હવે એક આ પણ મોસ્ટ ટાઈમ બી છે, વિલોપન પ્રક્રિયા. આના માટે જે નિંજા ટેકનિક છે ને એ એકવાર સમજી ગયા તો બોર્ડ ગુજકેટ નહીં, નીટમાં માસ્ટર થઈ જવાના. નીટમાં પણ આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન્સ મસ્ત મસ્ત બહુ પૂછાય છે. જોજો એવું છે, આખો બીટા વિલોપનનો આનો કન્સેપ્ટ આ રીતનો હતો કે ભાઈ આ જે આપણો પદાર્થ છે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન, ખાસ સમજજો, એ આપણો આલ્ફા કાર્બન. હવે એની બાજુવાળા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય એટલે પ્રક્રિયાનું નામ હતું બીટા વિલોપન. બીજું નામ શું છે આનું? બીટા વિલોપન પણ કહે છે. તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, પણ હવે અહીંયા એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે આલ્ફા કાર્બનની બાજુવાળો કાર્બન બીટા કહેવાય. તો આઈ બાજુવાળો છે, આઈ બાજુવાળો છે એટલે બંને બીટા. તો આ બીટા પરથી હાઇડ્રોજન દૂર થાય કે આ બીટા પરથી થાય? તો ઝેડઝેફ જે આપણા વૈજ્ઞાનિક છે ઝેડસેફ પણ બોલે છે અને ઝેડસેવ પણ બોલે છે. બરાબર, તો ઝેડઝેવ છે એમણે ચેક કર્યું તો એમને નિપજમાં બંને પ્રકારની નિપજ બની. એટલે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થતો હોય તો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અને જો આ બહારવાળા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો આ બે વચ્ચે દ્વિબંધ હોય. બંને પ્રકારની નિપજ બની, પણ આ નિપજ 81% એટલે કે વધુ, એટલે કે આને એમણે નામ આપ્યું હતું મુખ્ય નિપજ, અને આ નિપજ છે આપણી ગૌણ નિપજ. સમજી ગયા? તો આ મુખ્ય નિપજ, આ ગૌણ નિપજ. એટલે કે એમણે એવું કીધું છે કઈ નિપજ મુખ્ય છે સિલેક્ટ કરવી. તો બે પ્રકારની જ્યારે નિપજ બનતી હોય તો એવી નિપજ કે જેમાં, ખાસ શબ્દ પકડજો, દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન છે ને એની આજુ અને બાજુ, દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે એની આજુ અને બાજુ વધારે આલ્કાઇલ સમૂહો હોય તો એ વધુ સ્થાયી હોય અને એ જ મુખ્ય નિપજ બને. રેડી? સમજી ગયા? આ ટેકનિક લોજિક યાદ રાખવાનું છે. એટલે કે દ્વિબંધ બને એટલો વચ્ચે વધારે આલ્કાઇલ સમૂહથી ઘેરાયેલો હશે ને એ આપણી મુખ્ય નિપજ હશે. રેડી? ચલો આગળ એક્ઝામ્પલ લઈએ. પહેલો જ ક્વેશ્ચન, નીટ 2020. નીટ લેવલના ક્વેશ્ચનની તૈયારી તમને કરાવડાવું છું, તમને ખબર પડે કેવા ક્વેશ્ચન્સ આવે છે. નીટ 2020માં ક્વેશ્ચન હતો કે ભાઈ એક 2-બ્રોમોપેન્ટેન નામનો પદાર્થ છે,
એની વિલોપન પ્રક્રિયા થાય છે અને પેન્ટ 2 ઇન બને છે. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે? નામમાં જ વિલોપન છે એટલે બીટા વિલોપન તો કહેવાય જ. પછી બીટા વિલોપનનું બીજું નામ છે ડિહાઇડ્રો હેલોજિનેશન. કેમ? તો કે ભાઈ અહીંયાથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, એટલે કે એક હેલોજન દૂર થાય છે, એક હાઇડ્રોજન દૂર થાય છે. નામ છે ડિહાઇડ્રો હેલોજિનેશન. એટલે આ પણ કહી શકાય. અને નિર્જળીકરણ, પાણીનો અણુ દૂર થતો. નિર્જળીકરણ એટલે શું થાય? H2O દૂર થાય. એટલે એ થતું નથી. ZZF પણ કહેવાય છે. એટલે આપણો આન્સર આવશે ડી. કેમ કે સોરી, આન્સર ડી ક્યાંથી? હા, આમાંથી એ આન્સર આવશે જેમાં A, B, C ત્રણેય હોય. આન્સર આવશે સી. ZZFના નિયમનું પણ પાલન એને કરવું જ પડે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ ક્વેશ્ચન પર જઈએ આપણે. રાઈટ, ચલો હવે જબરજસ્ત ક્વેશ્ચન આવે. કેટલી બધી એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. લખ્યું છે 1 ક્લોરોબ્યુટેનની આલ્કોહોલીય કહેવાય. કીધું નહીં પણ આનું નામ જ શું છે? બીટા વિલોપન સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે. તો 1 ક્લોરોબ્યુટેન, ચાલો આપણે લખીએ 1 ક્લોરોબ્યુટેન કેવો હોય? બ્યુટેન એટલે કે CH3 CH2 CH2 અને Cl. બરાબર. હવે જો એની આપણને કીધી કોની સાથે? આલ્કોહોલિક KOH. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક વસ્તુ આવડે, કાયમ બધા છોકરાને કહું છું, જે છોકરાને બંધ તોડતા આવડી ગયા ઓર્ગેનિકના માસ્ટર તમે. સમજો કે અહીંયાથી બંધ તૂટે, આની વિદ્યુત ઋણતા વધારે એટલે ક્લોરીન પર આવે માઇનસ, કાર્બન ઉપર પ્લસ, KOHમાં K પ્લસ OH માઇનસ. એટલે અહીંયા આપણે સૌથી પહેલાં જોઈશું કે K અને Cl, આપણો આ K પ્લસ અને Clમાં એટલે KCl આપણો શું થઈ ગયો? દૂર થઈ ગયો, દૂર થઈ ગયો. હવે જેમ આપણે જાણીએ છીએ એમ કે આ આપણો આલ્ફા કાર્બન અને આ એની બાજુવાળો બીટા કાર્બન, એટલે આલ્ફા પરથી હેલોજન, બીટા પરથી હાઇડ્રોજન. બરાબર. એટલે અહીંયા નીપજ આવશે આપણી CH3 CH2 CH દ્વિબંધ CH2. ઓકે. હવે આનું ખાસ એક ક્લેરિફિકેશન આપી દઉં કે બોર્ડ લેવલની એક્ઝામમાં જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યારે આ આન્સર આપણો કરેક્ટ ગણાતો હોય છે. બરાબર. પણ જ્યારે JEE નીટ લેવલની એક્ઝામ્સ હોય છે ને ત્યારે એમને આ જે કાર્બોકેટાયન બન્યો, જેટલા JEE નીટની તૈયારી કરતા હશે એ મારી સાથે એગ્રી કરશે અને સમજાશે કે આ જે કાર્બોકેટાયન બન્યું એ પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. પછી કાર્બોકેટાયનની પુનઃ ગોઠવણી એવો JEE નીટમાં એક કન્સેપ્ટ છે જેમાં આ પ્લસ વીજભાર આ બાજુ જતો રહે છે અને પછી આ બેની વચ્ચે દ્વિબંધ આવતો હોય છે અને આન્સર આવતો હોય છે આપણો બ્યુટ 2 ઇન. પણ અહીંયા બ્યુટ 2 ઇન ક્યાંય મને દેખાતો નથી. 1 બ્યુટીન આ જૂની મેથડથી લખવાની સ્ટાઇલ છે એટલે આપણો આન્સર 1 બ્યુટીન આવશે. ઓકે. ચલો આલ્કાઇલ હેલાઇડની સૂકા ઇથરમાં Mg સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને બુકમાં આપી છે ગ્રિગ્નાર્ડ, પણ બતાવવા માટે આટલી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પછી કયા સંયોજન? હવે આવ્યો SN2 પ્રક્રિયા છે એના પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે. ગુજરાત બોર્ડ 2023 સૌથી વધારે, સૌથી સાદામાં સાદો, સિમ્પલમાં સિમ્પલ કોણ છે? તો કે આર્યો. આન્સર પૂરો. કોણ પ્રાથમિક હોય એ સૌથી ઝડપી પ્રક્રિયા આપે. બધામાં સાદામાં સાદો, સિમ્પલમાં સિમ્પલ કોણ છે? તો કે આ. વાર્તા પૂરી છે. હવે આ પ્રકારના ક્વેશ્ચન બહુ જ ગંદા, બહુ અઘરા લાગે છે, બધાને ભારે પડે છે. ગુજકેટ 2023માં ગુજરાત બોર્ડ 2023ની એક્ઝામ પેપર એટલું ભારે હતું, એમાં તો ભૂકા કાઢ્યા, ગુજકેટમાં કાઢ્યા, પણ માસ્ટર ટેકનિક આપી દો. જુઓ આ પ્રકારનો ક્વેશ્ચન છે. આપણને જે સબસ્ટ્રેટ આપણો પ્રક્રિયક છે એની સાંદ્રતા, કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા અને એનો વેગ આપેલો છે. હવે આમાંથી આપણે આ જે છે એ એના રીડિંગના આધારે, અવલોકનના આધારે આપણે કહેવાનું છે કયા પ્રકારની પ્રક્રિયા છે. તો હું સૌથી પહેલાં જુઓ કે આ બંનેની સાંદ્રતા જ્યારે સમાન છે ત્યારે શરૂઆતનો વેગ હતો 2.2. હવે કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા મેં એમને એમ રાખી, બદલી નહીં, પણ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરી તો વેગ શું થઈ ગયો? ડબલ. મતલબ કે આની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર. પછી આપણે અહીંયા જોઈએ કે એની સાંદ્રતા સબસ્ટ્રેટ જે છે મેઇન આપણો મુખ્ય પ્રક્રિયક એની હતી એની એટલી ઘટાડીને 0.1 રાખી દીધી અને આ કેન્દ્ર અનુરાગીની ડબલ કરી તો અહીં વેગ ડબલ થયો. મતલબ કે પ્રક્રિયા વેગ બરાબર આપણું જે આવું સમીકરણ હોય છે
પ્રક્રિયા વેગ બરાબર કે એસ, આપણો ઇંગ્લિશમાં કહેવાય સબસ્ટ્રેટ એટલે એસ લખીએ છીએ, અને કેન્દ્ર અનુરાગીને કહેવાય ન્યુક્લિયોફાઇલ એટલે NU. ડન. હવે આ બંનેના તમે જોશો તો આની સાપેક્ષે પ્રથમ ક્રમ, આની સાપેક્ષે પ્રથમ ક્રમ. એટલે સર શું પ્રથમ ક્રમ એટલે? ચેપ્ટર નંબર 3માં તમે સમજશો કે પ્રથમ ક્રમ એટલે કે આની સાંદ્રતા ડબલ કરું તો પેલું ડબલ થાય. જો આની સાંદ્રતા 0.1 ને બદલે મેં 0.2 કરી, ડબલ કરી અને વેગ 4 ગણો થાય તો અહીંયા આપણે ઉપર સ્ક્વેર 2 લખવું પડે, કે રાસાયણિક ગતિકીમાં આપણે શીખીશું. પણ અત્યારે આ જુઓ તો 1 + 1 = 2 એટલે પ્રક્રિયા આપણી આવશે SN2. આ રીતની એની શોર્ટકટ ટેકનિક છે. ચાલો, SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયો હેલાઇડ સૌથી ઝડપી આપશે? SN1. SN1 તૃતીયક સૌથી ઝડપી આપે. આમાંથી તૃતીયક આપણે શોધવો પડશે. ચાલો, આ એક તૃતીયક છે, તરત ખબર પડી જશે કે 2 નંબરના કાર્બન પર જ મિથાઇલ. બધાના બંધારણ તમને દોરીને બતાવું, બરાબર? ઓપ્શન સી જે છે બ્યુટેન એટલે 1 2 3 4, 2 નંબરના કાર્બન પર Br, 3 નંબરના કાર્બન પર મિથાઇલ. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક. ઓપ્શન બી બ્યુટેન. શીખજો કેવી રીતે ટીચર સોલ્વ કરતા હોઈએ છીએ અમે. 2 નંબરના કાર્બન ઉપર અહીંયા ક્લોરીન, 3 નંબરના કાર્બન પર મિથાઇલ, બરાબર? હવે યસ, પતી ગયું. તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન આ છે દ્વિતીયક. ઓપ્શન ડી 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. અચ્છા, તો પ્રોપેન છે એટલે 1 2 3, 2 નંબરના કાર્બન પર જ Br અને 2 નંબરના કાર્બન પર જ મિથાઇલ. એટલે આમાં જે મધ્યસ્થી આપણો જે કાર્બન છે એ ભાઈ કેવા છે? તૃતીયક. અને SN1 જે પ્રક્રિયા હોય એ SN1ની પ્રક્રિયાનો ક્રમ તમને ખબર છે કે તૃતીયકમાં સૌથી ઝડપી, પછી દ્વિતીયક અને પછી શું હોય? પ્રાથમિક. તો આમાં આન્સર તૃતીયકવાળો કોણ છે? ડી. એટલે આન્સર આવશે આપણો ડી. ક્લિયર બધાને? આ છે ભાઈ દ્વિતીયક, આ ભાઈ પણ દ્વિતીયક અને આ ભાઈ તૃતીયક. ચાલો આગળ. નીચેનામાંથી કયા સંયોજનનું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન માત્ર SN1 પ્રક્રિયાથી થાય છે? સૌથી SN1 CBSEમાં આઇસોપ્રોપાઇલ, હવે જો ક્લોરોબેન્ઝીન, ઇથાઇલ ક્લોરાઇડ, સિમ્પલ છે, આ તો પ્રાથમિક છે. હા કે ના? ઇથાઇલ ક્લોરાઇડ પ્રાથમિક છે એટલે SN2 દ્વારા થશે. આઇસોપ્રોપાઇલ છે એ દ્વિતીયક છે એટલે એમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં, એમાં દ્વિતીયક છે એટલે SN2 દ્વારા પણ થઈ શકે છે. પણ માત્ર કીધું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, આ છે ને એ પણ પ્રાથમિક છે. સર બેન્ઝાઇલ ક્લોરાઇડ કેવો હોય? આવો હોય. આટલા ભાગને કહેવાય બેન્ઝાઇલ અને અહીંયા ક્લોરીન. તો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ આ જે છે એ કાર્બન પ્રાથમિક છે એટલે આમાં પણ SN2. પણ ક્લોરોબેન્ઝીન જે છે યસ રાઈટ, એટલે આન્સર આવશે આપણો સી. ઓકે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ કશામાં નહીં, આમાં પોસિબલ છે. ઓકે, માત્ર SN1 દ્વારા. કયા સંયોજનની SN1, ફરી પાછું SN1માં માસ્ટર બનાવી દેવાના છે. SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. આ એક જ ક્વેશ્ચન ને યુટ્યુબ પર એવો વિડીયો તમારા માટે બનાવેલો છે ને ફરી આ વર્ષે પણ બનાવીશ કે આ એક જ ક્વેશ્ચન એવો છે છેલ્લા 3-4 વર્ષમાં બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં, JEEમાં દરેક જગ્યાએ ધમાકો મચાવે છે. એકનો એક ક્વેશ્ચન. SN1 જ્યારે પણ દેખાય એટલે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક જોવાનો છે. તો અહીંયા આ જે કાર્બન છે એ તૃતીયક, અહીંયા આ જે કાર્બન છે એ દ્વિતીયક છે, અહીંયા Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ પણ તૃતીયક છે. આ કાર્બન બંધારણ તમને બતાવું આવું છે. આ C6H5, C પછીની સાથે એક H, એક બાજુ CH3 અને એક બાજુ Br. ઓકે, સોરી દ્વિતીયક છે, તૃતીયક ક્યાં? દ્વિતીયક. ઓકે, આ દ્વિતીયક, આ ભાઈ તો પ્રાથમિક. તો તૃતીયકમાં સૌથી ઝડપી હોય એટલે આ ક્રમ તો આવડવો જોઈએ પણ બંધારણમાં પણ ઓળખતા આવડવું જોઈએ કે કોણ તૃતીયક, કોણ દ્વિતીયક, કોણ પ્રાથમિક. રાઈટ. ચાલો
ફરી પાછો SN1 છે નીટ 2024 નીટ લેવલના. તમે જોવો છો કે છેલ્લા ઘણા બધા ક્વેશ્ચન નીટ 2021, 22, 23, 24 નીટના બધા સારા સારા ક્વેશ્ચન આમાં કવર કરું છું. એટલે ખાલી બોર્ડ ગુજકેટ નહીં, જે છોકરાઓને નીટ આપવાની છે ને એ છોકરાઓ પણ આ બધા ક્વેશ્ચન જોશે તો નીટની તૈયારી પણ સાથે થઈ જવાની છે. એની એ લેવલના ક્વેશ્ચન લીધા છે. SN1 પ્રક્રિયા હેઠળ ખૂબ જ ઝડપી. હવે આમાં તમે જોશો ને તો બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ છે. અહીંયા તમે જોશો તો આ ભાઈ પ્રાથમિક, આ ભાઈ છે એ દ્વિતીયક અને આ છે એ તૃતીયક. તો SN1 સૌથી ઝડપી શેમાં આવે? તૃતીયકમાં. પાછું કે અહીંયા ધન વીજભાર આવે તો અહીંયા બેન્ઝીન ચક્ર પણ છે કે જે સંસ્પંદનને કારણે ધન વીજભારવાળા કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. તો ફરીથી SN1 માં ઝડપી વેગ કે એટલે તૃતીયક સૌથી ઝડપી આપે. ક્લિયર? ચાલો હવે આ એને ઇથર જોઈને સમજાઈ જવું જોઈએ કે આ કઈ પ્રક્રિયા છે. વુડ્સ ફિટિંગ, વુડ્સ ફિટિંગ એ 3 પ્રકારની પ્રક્રિયા છે ને, એમાં સમજાઈ જવું જોઈએ. હવે આપણને આખો ટ્વિસ્ટ ટ્રિકી ક્વેશ્ચન છે. ફરી પાછો ગુજરાત બોર્ડ 2023 ગંદુ ભારે અઘરા પેપર, એનો ક્વેશ્ચન તમને જો ટેકનિક શીખવાડી દો કેવો પૂછાયો હતો. જે નિપજ છે આ તમે યાદ રાખો કે આ વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ આ થિયરી માટે છોકરાઓને કાયમ એક ડાયલોગ શીખવાડું છું. ફિર હેરાફેરી મૂવીનો ડાયલોગ છે 21 દિનમાં પૈસા ડબલ. એમ આ પ્રક્રિયા એવી છે કે કાર્બન ડબલ થઈ જાય છે. તો અહીંયા જે નિપજ છે મતલબ કે ડબલ થઈ લેશે. હું એમ કહું કે મેં કંઈક એક રકમ રાઈટ ફિર હેરાફેરી મૂવીમાં જે હતું આપણે લક્ષ્મી ચીટ ફંડ એવું એક સમથિંગ એક ફંડનું નામ હતું રાઈટ, એમાં મેં મૂક્યા હતા અને અત્યારે 10 લાખ થઈને મારી પાસે આવ્યા. એટલે તમને સમજાઈ જાય કે 5 લાખ મૂક્યા હશે 21 દિનમાં પૈસા ડબલ. હે કે ને? એમ અહીંયા આ જે પદાર્થ છે એનું બંધારણ દોરતા આવડવું જોઈએ. 2,3 ડાય મિથાઇલ બ્યુટેન. બ્યુટેન એટલે કે 1, 2, 3, 4 4 કાર્બન, 2 નંબરના કાર્બન પર પણ મિથાઇલ, 3 નંબરના કાર્બન પર મિથાઇલ, બાકીના હાઇડ્રોજન બેલેન્સ કરી દઈએ. અહીંયા CH અને CH3 રાઈટ. હવે આ જે પદાર્થ છે આખી પ્રક્રિયામાં R ડેશ શું હશે? સિમ્પલ, બધાને સમજાય કે અહીંયા એવો નિયમ જ છે કે જે ગણો કે આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ એ બંને રિપીટ થતા હોય છે. હા કે ના? આપણને ખબર છે કે R ડેશ વાળો જે ભાગ છે બે ભાગ જોડાય અને આ પ્રક્રિયામાં નિપજ બનતી હોય છે. વુડ્સ પ્રક્રિયા છે. એમાં પછી ફિટિંગ, વુડ્સ ફિટિંગ 3 પ્રકાર છે. વુડ્સ પ્રક્રિયા છે. તો આવો ભાગ ક્યાં છે? આર્યો CH3 2 વાર આને ઓપન કરીને લખો એટલે આવું દેખાય. CH3 CH3 ડન. ચાલો આગે बढ़े. આ ફરી પછી એક સેકન્ડ એકનું એક આવી ગયું ભૂલમાં અમારે નહીં. હા 2023માં યસ બતાવવા માટે કે ગુજકેટ 2020માં એક ક્વેશ્ચન પૂછાયેલો છે પણ એ આ રીતે પૂછાયો હતો અને 2023માં આ રીતે પૂછાયો છે. એટલે ઘણા છોકરાઓને એવું એક સર અમે જૂના વર્ષના PYQs કરીએ તો બોર્ડમાં પૂછાય કે ના પૂછાય. મેં સ્પેશિયલ એવો વિડીયો બનાવેલો છે બ્લેક એન્ડ વ્હાઇટ કરીને, તમારે યુટ્યુબ પર સર્ચ કરવાનો, બધું તમારા માટે રેડી છે. બ્લેક એન્ડ વ્હાઇટ કરીને એક વિડીયો બનાવેલો છે રાઈટ, કે એમાં તમને દેખાડીશ કે ભાઈ આ ક્વેશ્ચન છેલ્લા 2-4-5 વર્ષમાં બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં ક્યાં ક્યાં પૂછાયેલો છે. તો સમજાઈ જશે કે અચ્છાની કેટલી વેલ્યુ છે. બેઠા ટેક્સ્ટબુકમાં અથવા તો બેઠા જે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન પણ અથવા નીટમાં, ગુજકેટમાં પૂછાયેલા જેટલા પણ કોઈ અલગ અલગ એક્ઝામના PYQs છે ને એની આસપાસના વર્ષોમાં ફરી રિપીટ થાય છે. જેને કેવું એ કહી લે કે ભાઈ એક્ઝામમાં ક્વેશ્ચન રિપીટ થતા નથી, આપણી ચેનલ પરનો એ વિડીયો એને મોકલી આપવાનો એટલે તેને સમજાઈ જશે. તમારે પણ જોઈ લેવાનો કે નહીં ભાઈ રિપીટ થાય છે. અમુક વાર બેઠા, અમુક વાર 90-95% જરીક માઇનોર, આ બેઠો જ ક્વેશ્ચન કહેવાય ને, જરીક ડિફરન્સ છે. આમાં એ જે પણ છે એનું અણુસૂત્ર ટાઈપનું આપેલું છે, બંધારણ ટાઈપનું, અને આમાં નામ આપેલા છે. એનું જ આ જે ભાગ છે એને આઇસોપ્રોપાઇલ કહેવાય. આમાં આન્સર આવશે આઇસોપ્રોપાઇલ. લો સેમ ક્વેશ્ચન. ઓકે. આ એક બીજો અઘરો ક્વેશ્ચન છે કે ભાઈ અહીંયા આની જ્યારે HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે નિપજ શું બને છે? તો અહીંયાથી પાયબંધ તૂટે, ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. માર્કોનિકોએ આપણને કીધું હતું, શું કીધું હતું? કે આ કોની સાથે જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. રેડી? એટલે આવી નિપજ આપણને અહીંયા મળે છે. આ રહી. ડન. બીજો કોઈ ઓપ્શન નથી પોસિબલ. ચાલો આગળ વધીએ.
યસ, આ એક પદાર્થ છે CBSE PMTમાં આ સેમ ક્વેશ્ચન ક્યાંક ગુજકેટમાં ક્યાંક આવેલો છે. અહીંયા તમે જોશો કે પાયબંધ તોડીએ તો પાયબંધની બંને બાજુ સર કાર્બનની સંખ્યા જ સમાન જ છે, સોરી હાઇડ્રોજનની સંખ્યા જ સમાન છે. તો આપણો HBr નો Br જોડાશે કઈ બાજુ? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. સર બંને કાર્બન સાથે હાઇડ્રોજન સેમ છે તો પણ આ જોડાશે અહીંયા. કેમ? તો કે ભાઈ અહીંયા જોડાય તો જ્યારે આ પાયબંધ તૂટે ને આખી પ્રક્રિયા તમને બતાવો અહીંયા. જોજો, આ જે C6H5 છે એ એકચ્યુઅલી બેન્ઝીન ચક્ર છે, બરાબર. એની બાજુવાળો કાર્બન CH, પછી દ્વિબંધ CH3. તો આમાં બંધ તૂટે કેવી રીતે સમજવાનું છે કે અહીંયાથી આ પાયબંધ તૂટ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ આપણું છે ને આ સાઈડના કાર્બન પર જાય એટલે અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે. સર કેમ આવું થયું? જો બેટા અહીંયા પ્લસ આવે ને તો આ જે કાર્બોકેટાયન છે જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે, અસ્થાયી ભાગ છે, એની બાજુમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ બેન્ઝીન છે અને આ પ્લસ વીજભારનું એની સાથે સંસ્પંદન થઈ 5 અલગ અલગ સંસ્પંદન જે બંધારણો બનતા હોય છે એટલે સ્થિરતા વધારે હોય. ઇન શોર્ટ એવું સમજો કે બેન્ઝીનની સાથે જોડાયેલો જે કાર્બન છે એની પર ધન વીજભાર આવે તો એની સ્થિરતા કેવી હોય? વધારે હોય. એટલે આ રીતે બંધ તૂટે. પછી જ્યારે HBr સાથે પ્રક્રિયા થાય આમાં તો HBr નો H પ્લસ Br માઇનસ, તો Br માઇનસ આ કાર્બન સાથે જોડાય તો નિપજ તમે જોઈ લો તો ક્યાં છે? એવું આર્યું ઓપ્શન એમાં જે આપેલો છે એવી નિપજ આવે. આ થોડાક અઘરા ટાઈપના ક્વેશ્ચન છે. આપણી ટેક્સ્ટબુકમાં આ લેવલના કોઈ કન્સેપ્ટ આપેલા નથી, પણ આપણી નોટ્સમાં આજે હું ટેકનિક શીખવાડું છું એમાં બધું આપેલું છે. આ શીખી ગયા, સમજી ગયા તો કદાચ ભારે પેપર આવશે તોય પછી ચિંતા નહીં. રાઈટ? ચલો છેલ્લો ટોપિક, પોલીહેલોજન સમૂહો. આ તો બહુ ઇઝી, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ફોસ્જીનનું સામાન્ય નામ ઢગલાબંધવાર બોર્ડ ગુજકેટમાં પૂછાયેલો છે. ફોસ્જીન આપણો જે છે કાર્બોનિલ ક્લોરાઇડ એટલે કે COCl2, બરાબર. પછી રેફ્રિજરન્ટ તરીકે ઓળખાતો કયો પદાર્થ? ફ્રીયોન પણ કહેવાય છે. ચાલો આ તમારા માટે હું હોમવર્ક છોડું છું કે આમાંથી કયો પદાર્થ ફ્રીયોન છે? CFC, ક્લોરોફ્લોરોકાર્બન. આમાં ફ્લોરોન ક્લોરો બે હોય એવો એક જ પદાર્થ છે, રાઈટ. એના પછી DDTના અણુમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા. બહુ જ અઘરો હોય છે, બધા છોકરાને અઘરું પડે. તમારા માટે સારી એક વસ્તુ કહી દઉં તમને કે DDTના બંધારણ નહીં, આવા આપણા ચેપ્ટર નંબર 6, ચેપ્ટર 7, ચેપ્ટર 8, ચેપ્ટર 9 4 ચેપ્ટરમાં આ DDT જેવા જેટલા પણ અઘરા પદાર્થો છે એ બધા પદાર્થના નામ, એના IUPAC નામ, એમાં સિગ્મા બંધ, પાઈ બંધ બધું જ એક જ મસ્ત ચાર્ટમાં આવી જાય એવો ફ્રી ચાર્ટ અમે તમને આપવાના છીએ. હવે ક્યાંથી મળશે તો તમને કહી દઉં કે આખી આપણી આ લેક્ચરની જે પણ આપણી આખી આ જે ક્લાસ નોટ છે એ મેં તમને ચાર્ટ કીધા એ તમારે આપણી જ્ઞાનશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરશો, રાઈટ. કેમ કે આ એક ચેપ્ટર નહીં, આવનારા બધા ચેપ્ટર માટે મારે તમને મટીરિયલ આપવાનું છે. તો છૂટક PDF ગમે ત્યાં મુકાઈને આવી કેમિસ્ટ્રીના, ફિઝિક્સના, મેથ્સના બધા જ ચેપ્ટરને આવી MCQ, થિયરી, આવી ફોર્મ્યુલા ચાર્ટ એ બધું અમે તમને આપવા માગીએ છીએ. એટલે આપણી જ્ઞાનશાળા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરશો, એમાં તમને નીચે માય કોર્સિસ નામનો એક સેક્શન હશે. અમારી ટીમ તમને સ્ક્રીન પર પણ દેખાડશે કે માય કોર્સિસ નામનો જે સેક્શન છે એમાં તમે જશો એટલે ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ નામનું ફોલ્ડર હશે, રાઈટ. એક કોર્સ હશે, એમાં તમે જાઓ એટલે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ, રાઈટ, 3 અલગ અલગ ફોલ્ડર પાડેલા હશે અને એની અંદર તમને આ ક્લાસ નોટ, આ ટાઈપના ચાર્ટ્સ બધું ફ્રીમાં અવેલેબલ થઈ જવાનું છે, બરાબર. એટલે કોઈ ચિંતા કરતા નહીં. ચાલો તમને ક્યાંથી મળવાનું છે તો DDTના સિગ્મા અને પાય. આજકાલ તમારા માટે હું હોમવર્ક રાખું કે એ ચાર્ટમાં તમે આ એક DDT નહીં, આવા જેટલા પણ અઘરા ભારે આમ ખતરનાક બધા ગંદા પદાર્થો છે ને એ બધાના સામાન્ય નામ, IUPAC નામ, સિગ્મા, પાય, બંધારણ બધું જ મસ્ત એક ચાર્ટ બનાવેલો છે. એને સરસ પ્રિન્ટ કાઢીને તમારા ઘરે રાખશો એટલે તમને MCQમાં એ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે. એટલે ચાર્ટમાંથી તમે જોઈને સોલ્વ કરો. છેલ્લો ક્વેશ્ચન, કેટલી બધી વાર ક્વેશ્ચન કરતાં તો જે એટલી વાર પૂછાયો છે એની લાઈન વધારે છે અને ગુજરાત બોર્ડ માટે મેં ખાલી એક જ વાર મૂકેલું છે. 2015 છેલ્લા 10-12 વર્ષમાં ગુજરાત બોર્ડમાં ઢગલાબંધ ગુજકેટમાં આવી ગયેલો છે કે ક્લોરોફોર્મને હવા અને પ્રકાશમાં ખુલ્લો રાખતા તેનું ધીમે ધીમે ઓક્સિડેશન થઈ શું બને છે?
ફોસ્જીન COCl2 બરાબર, એ બનતો હોય છે. તો છોકરાઓ આ ચેપ્ટરના જેટલા પણ અલગ અલગ ટાઈપની વેરાયટી હતી એ બધી જ વેરાયટી 1 સેકન્ડ સેજુ પાણી પી લો. તો આ ચેપ્ટરની જેટલી પણ ટાઈપની અલગ અલગ વેરાયટી છે, બધી વેરાયટી, બધી નોટ્સ અમારા કોન્સેપ્ટ બૂસ્ટરમાંથી અમે સિલેક્ટેડ જે મોસ્ટ IMP ક્વેશ્ચન મને જે વિડીયોમાં કરાવવા જેવા લાગતા તે બધા ક્વેશ્ચન્સ લીધા છે. કોન્સેપ્ટ બૂસ્ટરમાં તો ઘણા બધા વધારે ક્વેશ્ચન્સ હોય છે. દરેકે દરેક ક્વેશ્ચનનું હું પોતે વિડીયો સોલ્યુશન કરાવતો હોઉં છું. નોટ્સ પણ જબરજસ્ત દરેકે દરેક ચેપ્ટરની આવી અમે બનાવતા હોઈએ છીએ. એની પણ સેમ્પલ PDF અમે તમને જે આપણે ફ્રી માય કોર્સીસવાળો સેક્શન કીધો એમાં તમને અમે પ્રોવાઈડ કરી દઈશું. એટલે એમાં પણ તમે જોઈ શકશો કે ભાઈ આવી બધી પ્રકારની નોટ્સ પણ મળતી હોય છે. તો બસ છોકરાઓ આ પ્રકારની આખી સિરીઝ આપણા યુટ્યુબ પર ચાલતી રહેવાની છે. અને કદાચ કોઈક છોકરાઓ યુટ્યુબ કરતાં વધારે પરફેક્ટલી રાઈટ કોઈ છોકરાઓ ભણવા માગતા હોય તો અમારી સ્પેશિયલ બેચ પણ ચાલે છે. રાઈટ યુટ્યુબ પર બધો કન્ટેન્ટ આવવાનો છે, પણ આ બધું જ સ્ટડી મટીરિયલ્સ તમને ફ્રીમાં જોઈતું હોય. રાઈટ બધા એક કે એક ટોપિકના લાઈવ ક્લાસીસ તમને જોઈતા હોય, તમને બધી વસ્તુ બધા લાઈવ ક્લાસીસ પણ મળશે, સાથે તમને રેકોર્ડેડ ક્લાસીસ પણ મળશે. અને બધા કન્સેપ્ટ આખા 3D એનિમેશન જે જગ્યાએ પ્રેક્ટિકલથી ભણાવી શકાય પ્રેક્ટિકલ, એના વિડીયો, એના એનિમેશનથી અમે સમજાવતા હોઈએ છીએ. એટલે કન્સેપ્ટ તમારા જબરદસ્ત સ્ટ્રોંગ થઈ જાય. પછી તમને લાઈવ જેટલા પણ કોઈ ડાઉટ આવે છે, અત્યારે તમને આ વિડીયોમાં કોઈ ડાઉટ આવ્યા હોય તમે મને લાઈવમાં ડાઉટ પૂછી શકો નહીં, પણ બધા ડાઉટ પણ તમને એમાં અવેલેબલ હોય. અમે અગ્નિ પરીક્ષા નામની ટેસ્ટ સિરીઝ બનાવેલી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ચેપ્ટરનું પોતાનું ટેસ્ટિંગ લેવું છે, એ એપ્લિકેશનમાં ટેસ્ટ આપે, ક્લિક કરે, નેક્સ્ટ સેકન્ડમાં તેને કમ્પ્લીટ બધા જ આન્સર એના પરફેક્ટ એનું પેપરનું સોલ્યુશન આન્સર બધું જ રિઝલ્ટ મળી જાય, રેન્ક બેંક બધું મળી જાય. એવી આખી અગ્નિ પરીક્ષા ટેસ્ટ સિરીઝ આ જ્ઞાનશાળાની આ બધી જ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઈ બુક્સ બધી જ તમને આ કોર્સ સાથે ફ્રીમાં આપવાના છીએ. રાઈટ, ઈ બુક્સ કે જે તમે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવી શકશો. સાથે તમને 3 સબ્જેક્ટની દિવાળી પછી જે આપણે આખી ક્રેશ કોર્સ બેચ જે બીજા બધા વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરતા હોય છે, જેનું નામ છે બૂસ્ટર બેચ, એ બૂસ્ટર બેચ પણ આ બેચ સાથે ફ્રીમાં આપવાના છે. અને ગુજકેટનો ક્રેશ કોર્સ 3 સબ્જેક્ટની જેની પ્રાઇસ 1500 એ પણ ફ્રીમાં. એટલે કે આપણી બેચની પ્રાઇસ ખાલી 7999 છે. રાઈટ, તમે 7999માં તમને બધા જ સબ્જેક્ટમાં લાઈવ ક્લાસ મળવાના છે, એના રેકોર્ડિંગ પણ મળી જવાના છે. પછી તમને લાઈવ ડાઉટ પણ તમે પૂછી શકવાના છો. ટેસ્ટ સિરીઝ આ 11 ઈ બુક્સ તો મળવાનું છે, એની સાથે 7500 રૂપિયાના કોર્સ પણ ફ્રીમાં અમે તમને આપી દઈએ છીએ. બીજી નાની તો ઢગલાબંધ ફેસિલિટી અમે જોડે પ્રોવાઈડ કરતા હોય છે. ખાલી 7999. ઓફલાઈનમાં કોઈ એક સબ્જેક્ટની પણ આટલી પ્રાઇસ નથી હોતી, તોય આ લેવલનો કન્ટેન્ટ, આ લેવલનું મટીરિયલ, ડાઉટ સોલ્વિંગ આટલું બધું તમને નહીં મળે. પણ તમારે લાઈફ બની જવાની છે. અને આનું આ રેગ્યુલર બેચનું વર્ઝન છે. જે છોકરાઓ રેગ્યુલર બેચની સાથે કદાચ તમે એક્સ્ટ્રા 999 છે રેગ્યુલર બેચની પ્રાઇસમાં એક્સ્ટ્રા 999 તમે પે કરશો તો તમે પ્રાઇમ સબસ્ક્રિપ્શન લઈ શકશો. કે પ્રાઇમ સબસ્ક્રિપ્શનમાં રેગ્યુલર વાળું તો બધું ખરું, સાથે બીજી તમને આ 4500 વત્તા 1500 એટલે કે બીજા તમને 6000 ટોટલ. તમારા આગળ 7500 તો હતા જ, અને બીજા 6 એટલે બીજા ટોટલ આમ જો 13000 રૂપિયાની બીજી પણ આ બધી બેચ તમને રાઈટ 4 વેબિનાર અમે તમને સાથે ફ્રી આપીએ છીએ. કે જેમાં રાઈટ હું તમને અમે ટીચર્સ તમને એ શીખવાડતા હોઈએ છીએ કે કેવી રીતે સબ્જેક્ટની તૈયારી કરાય, કેવી રીતે તમારે આખું વર્ષ મોટિવેટેડ રહેવાય, ટાઈમ ટેબલ કેવી રીતે બનાવી શકાય, એક્ઝામના 3 મહિના પહેલાં કેવી રીતે તૈયારી કરાય. એ સ્પેશિયલ આખી એક ઝૂમ મિટિંગ થાય, એમાં અમે તમને બધું સમજાવીએ. અને 1-on-1 તમને જે પણ કોઈ પ્રશ્ન છે તૈયારી માટેના ટાઈમ ટેબલ બાબતના બધા જ તમે મૂંઝવણ અમને પૂછી શકો. રાઈટ, એ માટેના જે વેબિનાર્સ અમે રાખતા હોઈએ છીએ એ બહુ ખાસ વસ્તુ છે કે જેમાં તમને પર્સનલ મેન્ટરશિપ મળે અમારા ટીચર્સની. લાઈવ બેચમાં તો છે જ, પણ પેલામાં તમે વિડીયોમાં અમારી સાથે વાતચીત કરી શકો. તમારા વિડીયોમાં અમે એકબીજા સાથે આપણે કનેક્ટ કરીને તમારા પ્રશ્નોને આપણે સોલ્યુશન કરી શકીએ. રાઈટ, તો એ પણ ફેસિલિટી તમને પ્રાઇમ સબસ્ક્રિપ્શનમાં ખાલી 999 તમે એક્સ્ટ્રા પે કરતા હોવ છો. એટલે એની સાથે તમને આ બીજી MCQ બેચ કે જે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 2 મહિનામાં
બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટેની આખી એક ક્વિક રિવિઝન બેચ લોન્ચ કરીએ છીએ, રાઈટ. એમાં ઇઝીથી લઈને હાર્ડ સુધીના બધા જ એમસીક્યુ કરાવતા હોઈએ છીએ. એ પણ તમને આમાં ફ્રી મળી જવાનું છે, રાઈટ. હવે આ બેચમાં અમારી જોઈન થવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તો આજની ક્લાસ નોટ માટે, રાઈટ, પેલા ફ્રી ચાર્ટ માટે કે આ બેચમાં જોઈન થવા માટે જ્ઞાનશાલા એપ્લિકેશનમાં બધું તમને મળી જશે. કંઈ પણ ના સમજાય તો અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, કદાચ ના દેખાય તો સ્ક્રીન પર અમારો કોન્ટેક્ટ નંબર તમને દેખાડેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. કદાચ કોઈક વિદ્યાર્થીને છે સર અમે તો બાયોલોજી ગ્રુપના છીએ તો અમારે બાયોલોજી સબ્જેક્ટ બહુ વધારે જરૂર પડતી નથી, તો એમના માટે સેમ એનું જ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટેની પણ બેચ અવેલેબલ છે, જે છે 6499માં. એ પણ રેગ્યુલર બેચ છે. આગળ જેટલું પણ જણાવ્યું એ બધી વસ્તુ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટે તમને મળવાની હશે. એમાં પણ પ્રાઇમ મોડેલ છે, એમાં પણ બીજા એક્સ્ટ્રા તમારે જે પણ બેચની પ્રાઇસ છે 999 પે કરો એટલે કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું પણ તમને બધી જ વસ્તુઓ, આ 2 બુક્સ, આ બધું જ તમને આખી PDF અમારી ટીમ તમને મોકલી આપશે, જેમાં તમે શાંતિથી એનો અભ્યાસ કરી, જોઈ, સમજી તમે બેચ પરચેસ કરી શકશો, બરાબર. તો આ પ્રકારની બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જવાની છે. અને છોકરાઓ ખાસ કે આજનો લેક્ચર તમને લોકોને કેવો લાગ્યો, રાઈટ, એ પણ તમે કોમેન્ટમાં જણાવજો કે સર તમે આટલી બધી જોરદાર એનર્જીથી આટલી જોરદાર બધી નિંજા એમસીક્યુ સોલ્વિંગની ટેકનિક આપી દીધી. કોન્સેપ્ટ બૂસ્ટર કે જે અમારી જે પેડ બુક્સ છે બધી, એ બધી બુક્સ પણ, રાઈટ, અમે તમને બતાવ્યું. સર એ તમને એમાંથી બધા જેટલા પણ ક્વેશ્ચન્સ તે પણ તમને કરાવ્યા. ઘણા વિદ્યાર્થીઓ થાય સર તમારી બુકનો સેટ પણ અમને બતાવી દો, તો અહીંયા મારી પાસે બુકનો સેટ પણ અવેલેબલ છે. તો એ છોકરાઓ આ રહ્યો આપણો 3 બુકનો કેમેસ્ટ્રીનો સેટ. સૌથી પહેલાં આપણી આ જે બુક છે રસાયણ વિજ્ઞાનની ગુજરાત નંબર 1 વિડીયો બુક, રાઈટ, કે આપણા કોર્સમાં જેટલા પણ કોઈ સ્ટુડન્ટ જોઈન થાય છે તો આ બુકમાં જેટલા પણ કોઈ કન્સેપ્ટ આપેલા છે એ દરેક કન્સેપ્ટનું લાઈવ તો લેક્ચર ભણાવવામાં આવશે જ, પણ અહીંયા જેમ બતાવ્યું છે એમ રેકોર્ડેડ ક્લાસ પણ તમને એના મળી જશે, રાઈટ. અને આ બુકની અંદર જેટલો પણ કોઈ કન્સેપ્ટ આપેલા છે બધા જ એ એવી રીતે આપેલા છે, મેં તમને કીધું કે આ લોકલ બીજા કોઈ પણ પબ્લિકેશન જેવું નહીં. એક્ઝામમાં સ્ટુડન્ટે કેવી રીતે લખવાનું અને કેટલું લખીએ તો પૂરા માર્ક્સ આવે એ ઇન્ટેન્સથી બનાવેલી બુક છે, રાઈટ. એના પછી એમસીક્યુ માટેની મેં તમને કીધી અમારી આ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની નિંજા નોટ્સ, કે જેની અંદરના તમે પેજ પણ તમે જોઈ શકો છો, એકદમ પ્રીમિયમ લેવલના બધા પેજ અને આખું જ બધો જ કલરફુલ આખી બુકનો બધો કન્ટેન્ટ આપેલો હોય છે, કે દરેક એમસીક્યુ સોલ્વિંગ બધી નોટ્સ આ બુકની અંદર આવે છે. આ કેમિસ્ટ્રીની સેમ આવી તમને ફિઝિક્સની પણ મળી જવાની છે. અને પછી છે અમારું આ કોન્સેપ્ટ બૂસ્ટર, નામ જ છે કોન્સેપ્ટ બૂસ્ટર, કે તમારા કન્સેપ્ટને બૂસ્ટ કરે એવા સિલેક્ટેડ દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, દરેક ચેપ્ટરના ઢગલાબંધ જ્યાં ત્યાંથી વીણીને 500-700 ક્વેશ્ચન આપી દઈએ અને છોકરાઓ સોલ્વ કરે એવું નહીં, મસ્ત આઈએમપી ક્વેશ્ચન. અને બેચમાં જે સ્ટુડન્ટ જોઈન છે એને તો એક ક્વેશ્ચન હું પોતે સોલ્વ કરાવું છું, રાઈટ. દરેકના ડાઉટ સોલ્વિંગ થાય છે. પછી સાથે આમાં છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન, 15 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન. તો આ થયો આપણો કેમિસ્ટ્રીનો સેટ. તો સેમ આ આપણો આ છોકરાઓ ફિઝિક્સનો સેટ છે. ફિઝિક્સમાં આખી અમે એને નામ આપી છે બ્લેક એડિશન, બ્લેક બુક્સ, કે આખી બુક્સ બધી બુક્સ બ્લેક કલરમાં છે. સેમ આ ફિઝિક્સની થિયરી બુક તમે જસ્ટ આમ જુઓ, એટલી પ્રીમિયમ ક્વોલિટીની બુક્સ છે કે ક્યાંય માર્કેટમાં કોઈ પબ્લિકેશન આટલી 3 બુક એ આટલી ઓછી પ્રાઇસમાં ક્યાંય અવેલેબલ નથી. તો આ થિયરી બુક આવશે આખી ફિઝિક્સની બધા ચેપ્ટરની. એના પછી સેમ જે મેં તમને કેમિસ્ટ્રીમાં કીધું એ રીતે નિંજા નોટ્સ, ફિઝિક્સની પણ નિંજા નોટ્સ આખી જબરદસ્ત કલરફુલ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના પેજ, કે જે વર્લ્ડ ફેમસ ફોર્બ્સ મેગેઝિન આવે છે, રાઈટ, બિઝનેસ માટેનું, એના જે પેજ છે એના કરતાં પણ સુપર ક્વોલિટીના પેજ આપણે આમાં યુઝ કર્યા છે. કલર કોમ્બિનેશનને એટલું તમને બધું વાંચવાનું મજા આવે કે એના સેમ્પલ પણ, ફોટોઝ પણ અમારી ટીમ તમને બધું અહીંયા સાથે બતાવી દેશે. અને પછી સેમ કેમિસ્ટ્રીની જેમ આમાં પણ એમસીક્યુ કોન્સેપ્ટ બૂસ્ટર, કે એમાં પણ દરેક ચેપ્ટરના સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, છેલ્લા 5, 7, 8 વર્ષના ઇમ્પોર્ટન્ટ ગુજરાત બોર્ડના ક્વેશ્ચન્સ, ગુજકેટના ક્વેશ્ચન્સ બધાના વિડીયો સોલ્યુશન અમે કરાવીએ છીએ, રાઈટ. જે છોકરાઓ બેચમાં જોઈન છે એને દરેક વિડીયોનો બેનિફિટ મળે છે, રાઈટ. બાકી તમારી પાસે મટીરિયલ તો અવેલેબલ રહેવાનું છે. તો મટીરિયલની પ્રાઇસ પણ તમને લોકોને મેં આગળ તમને બતાવી દીધી છે. તમે મટીરિયલ પરચેસ કરવા માગો છો તો વેબસાઇટની નીચે લિંક આપેલી છે. કોર્સ બાય કરવા માગો છો તો પણ એની લિંક નીચે આપણી આપેલી છે એપ્લિકેશનની. અને કદાચ કંઈ પણ ના સમજાય, કંઈક પૂછવું છે તો અમારો ઓફિસનો કોન્ટેક્ટ નંબર જે આપેલો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરજો, તો બુકની પ્રાઇસ વગેરે બધું તમને બતાવી દેશે, સમજાવી દેશે, રાઈટ. સેમ્પલ PDF પણ તમને
મોકલી આપશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજને આપણે આ કેમિસ્ટ્રીનો આ ચેપ્ટર નંબર 6નો લેક્ચર પૂરો કર્યો. તો આના પછી તમારે કયા ચેપ્ટરમાં તકલીફ પડે છે એ તમારે નીચે કોમેન્ટ્સમાં લખવાનું છે. અને આ વિડીયોમાં તમને ભણવાની કેવી મજા આવી એ ખાસ તમારી કોમેન્ટ હું સ્પેશિયલ પોતે વાંચવાનો છું. એ તમારી કોમેન્ટ તમે મને ખાસ કરી આપજો, એટલે મને ખબર પડે કે મેં જે મારા છોકરાઓ માટે ભણાવ્યું એમને ગમ્યું ના ગમ્યું, સારું લાગ્યું ના લાગ્યું. બેટા ઓકે બેટા, તો બસ આપણે નેક્સ્ટ ચેપ્ટરના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ પાસેથી રજા લઉં છું. બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.